હવે યુટ્યુબ એન્થમ માટે હું દરેકને વિનંતી કરીશ કે પોતાના સ્થાન ઉપર ઊભા થશે. સુંદર શરૂઆત પછી મહેમાનોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી ભાવેશભાઈ ટેલર, માનદ મંત્રી શ્રી SGCCI ને વિનંતી કે મહેમાનોને દોરવણી આપે. આપણે અહીંયા અત્યારે ઉપસ્થિત છે SGCCI ના માનદ મંત્રી શ્રી ભાવેશભાઈ ટેલર, આજના સ્પીકર શ્રીમતી પ્રીતિબેન જોશી, ગાંધીનગરથી સ્પેશિયલ ફાઉન્ડેશનથી પધારેલા રમેશભાઈ રાવલ, તેમજ SGCCIના ગ્રુપ ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરા. તમામ મહેમાનોને ખૂબ ખૂબ સ્વાગત. ગાંધીનગરથી સ્પેશિયલ પધારેલા પ્રજ્ઞેશભાઈ, હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ અને વેલકમ એડ્રેસ માટે હું વિનંતી કરીશ શ્રી ભાવેશભાઈ ટેલરને, SGCCIના માનદ મંત્રી શ્રી ભાવેશભાઈ ટેલર. ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગરથી ખાસ આ કાર્યક્રમ માટે પધારેલા એનર્જી ફાઉન્ડેશનના અધિકારી શ્રી રમેશભાઈ રાવલ તેમજ પ્રજ્ઞેશભાઈ લવિંગિયા અને આજના પ્રતિભાશાળી વક્તા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના એડવોકેટ શ્રીમતી પ્રીતિબેન જોશી, ચેમ્બરના ખૂબ જ એક્ટિવ મેમ્બર અમારા ગ્રુપ ચેરમેન કમલેશભાઈ ગજેરા, ઉકા તુલસારિયા યુનિવર્સિટીના અગ્રણી ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રીમતી અનુરાધાબેન પાઠક અને પ્રિન્સિપલ ડૉક્ટર રાણી શેટ્ટીજી તેમજ એનર્જી કમિટીના ચેરમેન શ્રી કલ્પેશભાઈ લાઠિયા. મિત્રો,
ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના 1940માં આપણા આઝાદી પહેલાં થઈ હતી. ચેમ્બર ઓફ કોમર્સને 83 વર્ષ થયા અને ચેમ્બર ઓફ કોમર્સ 11,000થી પણ વધુ મેમ્બર્સ ધરાવે છે, જેઓ જુદી જુદી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને હંમેશા ચેમ્બર ઉદ્યોગ વિકાસના ધંધા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહે છે. ઘણા બધા એક્ઝિબિશન્સ કરે છે, સેમિનાર કરે છે અને કોન્ક્લેવ્સ કરે છે. અને આ જ સેમિનારના ભાગરૂપે ચેમ્બર ઓફ કોમર્સે આજે એનર્જી સેન્ટર દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ એનર્જીના કાર્યક્રમો એકચ્યુઅલી 2011માં અમારા ત્યાં એનર્જીની સ્થાપના થઈ અને હમણાં જ તમારા પ્રિન્સિપલ મેડમ સાથે વાત થઈ કે આ તમારી યુનિવર્સિટીની સ્થાપના પણ 2011માં જ થઈ. એ જુગાનુજોગ છે અને સારી વાત છે કે 120 એકરમાં આટલું મોટું તમારું જે કેમ્પસ છે અને 8,000થી પણ વધારે સ્ટુડન્ટ્સ છે, એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો છે આજે. મિત્રો, લગ્ન પ્રથા એ આપણા ભારતીય સંસ્કૃતિની એક ખૂબ જ જૂની જાણીતી અને એક મોટામાં મોટી પરંપરા છે. કારણ કે પોતાના જીવનમાં એક જ આ એક પ્રસંગ છે જે લોકો ધામધૂમથી ઉજવે છે અને લગ્ન હોય ત્યારે ઘણા બધા કાર્યક્રમો થતા હોય, જેવા કે ગણેશ મંડપ થાય, ગણેશ મુહૂર્ત થાય, પછી છે તે મહેંદી થાય, પછી છે તે બધા લગ્નના ગીતો માટેના બધા પ્રોગ્રામો થાય, ગીત સંગીતનો પ્રોગ્રામ થાય, લગ્નનો એક ખાસ પ્રોગ્રામ હોય ને પછી લગભગ 6થી 7 પ્રોગ્રામો થતા હોય છે. અને આ બધા પ્રસંગોને કારણે જ એક ભારતીય અર્થતંત્ર પણ વેગવંતું હોય છે. વર્ષોથી એવું ચાલતું હતું કે નોર્મલી બધા પોતપોતાના કાસ્ટમાં જ મેરેજ કરતા હોય અને પરિચયમાં જે વ્યક્તિઓ હોય તેની સાથે વાતચીત થતી હોય છે અને લગ્ન ગોઠવાતા હોય છે. અને એ લગ્ન ખૂબ જ સારી રીતે ઉજવ્યા પછી એ લગ્નમાં માનો કે લગ્ન થયા પછી પણ કંઈક પ્રોબ્લેમ આવતા હોય છે તો એ પરિવારમાં જ એના સોલ્યુશન પણ થઈ જતા હોય છે. પરંતુ હવે ડિજિટલ યુગ આવી ગયો છે. હવે લોકો લગ્ન સોશિયલ મીડિયા પરથી જીવનસાથીની પસંદગી કરી અને લગ્ન કરી દેતા હોય છે. અને ખાસ કરીને આવા લગ્ન જ્યારે આપણા ભારત દેશમાંથી જ્યારે એબ્રોડમાં થતા હોય છે ત્યારે પરિચય ઓછો હોય છે અને ઓનલાઈન કંઈક પણ વાતચીત થાય અને એ લગ્ન થઈ જતા હોય છે અને લગ્ન પછી જ્યારે પણ કંઈક પ્રોબ્લેમ આવતા હોય છે તો એનું નિરાકરણ થોડું અઘરું થતું હોય છે. અને ખાસ કરીને આવા પ્રોબ્લેમના સોલ્યુશન માટે જ આપણી સાથે અહીં પ્રીતિબેન જોશી, આપણા સુપ્રીમ કોર્ટના એડવોકેટ અહીં ઉપસ્થિત છે, જે તમને આજે વાત કરવા જઈ રહ્યા છે આના વિશે, કે જેથી કરીને આવનારા સમયમાં જો કોઈના પણ મેરેજ આઉટ ઓફ સ્ટેશન, આઉટ ઓફ ઇન્ડિયા થાય તો પ્રોબ્લેમ્સ ઓછા આવે. તો હું આપ સૌનું આ પ્રસંગે તમે અહીં હાજર રહ્યા છો તે માટે હું ચેમ્બર ઓફ કોમર્સ તરફથી તથા અમારી એનઆરજીની ટીમ તરફથી તમને અહીં હૃદયપૂર્વક આવકારું છું. વેલકમ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ. હવે હાજર મહેમાનોનું આપણે સન્માન કરીએ, સ્વાગત કરીએ. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ એસજીસીસીઆઈના માનદ મંત્રી શ્રી ભાવેશભાઈ ટેલરને આજના વક્તા શ્રી પ્રીતિબેન જોશી, જેઓ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના એડવોકેટ છે, તેઓનું ફ્લાવર અને મોમેન્ટો આપીને સન્માન કરશે. એસજીસીસીઆઈના માનદ મંત્રી શ્રી ભાવેશભાઈ ટેલર. જોરદાર આપણે તાળી પાડીને આવેલા મહેમાનોનું સન્માન કરીએ. ત્યારબાદ હું વિનંતી કરીશ અમારા એસજીસીસીઆઈના ગ્રુપ ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરાને. તેઓ ફ્લાવર અને ગિફ્ટ આપીને ગાંધીનગર ફાઉન્ડેશનથી પધારેલા શ્રી રમેશભાઈ રાવલનું સ્વાગત કરશે, અભિવાદન કરશે. ત્યારબાદ હું એનઆરજી
સેન્ટર ચેરમેન કલ્પેશ લાઠિયા. હું સ્વાગત કરીશ ડૉક્ટર અનુરાધા પાઠક, જેઓ યુટીયુમાંથી છે. ત્યાર પછી હું વિનંતી કરીશ એસજીસીસીઆઈના માનદ મંત્રી શ્રી ભાવેશભાઈ ટેલરને. તેઓ સ્વાગત અને અભિવાદન કરશે ડૉક્ટર રાની શેટ્ટી, જેઓ યુટીયુથી છે. ડૉક્ટર રાની શેટ્ટી પ્રિન્સિપલ અને ડીન છે એમબીએનસી યુટીયુમાં. તેમનું સ્વાગત કરી રહ્યા છે ભાવેશભાઈ ટેલર, માનદ મંત્રી શ્રી એસજીસીસીઆઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ એસજીસીસીઆઈના ગ્રુપ ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરાને. તેઓ સ્વાગત કરશે ગાંધીનગર ફાઉન્ડેશનથી પધારેલા શ્રી પ્રજ્ઞેશભાઈ લવિંગિયાનું. ફ્લાવર અને ગિફ્ટ આપીને પ્રજ્ઞેશભાઈ લવિંગિયાનું સ્વાગત થઈ રહ્યું. પ્રોગ્રામને હવે આગળ લઈ જતા હું ગાંધીનગરથી ફાઉન્ડેશનના રિપ્રેઝેન્ટેટિવ શ્રી રમેશભાઈ રાવલને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન કરે અને ફાઉન્ડેશનની એક્ટિવિટીનું થોડું અમને જ્ઞાન આપે. શ્રી રમેશભાઈ રાવલ. નમસ્કાર મિત્રો. બારડોલીની ભૂમિ પર જ્યારે ચરણ મૂકીએ, સરદાર વલ્લભભાઈ પટેલ એમને સતત આપણે નમન કરવા પડે. એટલે એ નમન આપણે એ રીતે કરીશું કે સ્વર્ગમાં પણ સરદાર સાહેબનો આત્મા એને સાંભળતા હોય તો ત્યાં એમના આત્માને આનંદ થાય એવી આપણે ભારત માતાની જય બોલાવીશું. સૌ બોલજો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. સરસ. આપણે તમે અને અમે બધાએ જેને સાંભળવા આવ્યા છીએ એવા સ્ટેજ પર બિરાજમાન પ્રીતિબેન, શ્રી ભાવેશભાઈ ટેલર એસજીસીસીઆઈના ઓનેબલ સેક્રેટરી, કમલેશભાઈ ગજેરા ગ્રુપ ચેરમેન એસજીસીસીઆઈ, અનુરાધાબેન, પ્રીતિબેન, રાનીબેન અને કલ્પેશભાઈ, અને અમારા ગાંધીનગરથી પધારેલા પ્રજ્ઞેશભાઈ. હવે આપ સૌને નિહાળી અને મને એવું થાય કે એક મને કાલ્પનિક કથા યાદ આવે. એક વખત ગુજરાતી એના ગુણ અને એના ગુણિયલથી જોઈ અને ભગવાન એની પર પસંદ થયા. હું કહું એટલે તમારે માનવાનું અને શ્રદ્ધા રાખવાની. એને પછી એના ગુણો જોઈને એને પૂછ્યું કે ભાઈ તું માગ, મારી જોડે કંઈક માગવું હોય તો એને એવું કહ્યું કે 3 વાના મુજને મળ્યા, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બસ હવે ચોથું નથી જોઈતું, બહુ દઈ દીધું નિદાનાથ. ગુજરાતી એક હૈયું એટલે પ્રેમ, મસ્તક એટલે મગજ શક્તિ બુદ્ધિ અને હાથ એટલે ઉદ્યમ. આના હિસાબે જ આખા વિશ્વની અંદર ફેલાયેલો છે. અને એટલે જ કોઈએ કહ્યું છે કે પૃથ્વી ઉપર કોઈ એવો સમુદ્ર નથી કે જેમાં માછલી ના હોય, અને જગતમાં એવો કોઈ ખંડ નથી કે એમાં જો કોઈ ગુજરાતી ના હોય. આવા વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓને આપણા ગુજરાત સાથે જોડી રાખવા, એમની આપણી સંસ્કૃતિ, ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્ય જળવાઈ રહે
એના ઉદ્દેશથી આપણે એમના સતત સંપર્કમાં અને સંકલનમાં રહેવા માટે ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનની 1998માં સ્થાપના કરેલી. હાલ સ્વચ્છ અને શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદર્શના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણા મુજબ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળ અને આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કચેરી ગાંધીનગર ખાતે કાર્યરત છે. માનનીય ધનંજય દ્વિવેદી આઈએએસ એમના માનનીય અધ્યક્ષ છે અને વીજી રોહર સાહેબ જેઓ એડિશનલ કલેક્ટર છે એ ડાયરેક્ટર છે. હું આપને અમારા જે કચેરી છે એની પ્રવૃત્તિઓ વિશે થોડીક આપને ઝલક આપીશ. અમે ગુજરાત કાર્ડ જે ગુજરાતીઓ બહાર છે, ગુજરાતી એનઆરજી આપણે કહેશું કે જે ગુજરાતની બહાર અને વિદેશમાં પણ, એને આમ એનઆરઆઈ કહીએ પણ આપણા માટે એનઆરજી છે, એના માટે ગુજરાત કાર્ડ આપીએ છીએ જે 225 રૂપિયાની કિંમત હોય છે અને ગુજરાતની લગભગ 1000 જેટલી સંસ્થાઓ એની પાછળ જોડાયેલી છે કે ડિસ્કાઉન્ટથી એમાં હોસ્પિટલ છે, જ્વેલરી છે, હોટેલ છે, ટ્રાન્સપોર્ટેશન વગેરે બધા જે સંસ્થાઓ છે એની સાથે જોડાયેલી છે, એનો લાભ મળતો હોય છે. મેઇન તો ગુજરાત કાર્ડ એક આઈડેન્ટિફિકેશન છે એનઆરજી તરીકેનું. બીજું છે આર્થિક સહાય કે જે ગુજરાત બહાર આપણા દેશમાં અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજો છે, એ સમાજોમાં ગુજરાત સરકાર નવું સમાજ ભવન બાંધવું હોય તો 40 લાખની સહાય આપે છે અને રિનોવેશન કરવું હોય તો 10 લાખની સહાય આપે છે. એક પરિભ્રમણ યોજના છે કે ત્યાંથી 18 થી 26 વર્ષની ઉંમરના યુવતીઓ 25ની સંખ્યામાં આપણે બીજા રાજ્યોમાંથી લાવીએ છીએ. એટલે એમની ઇન્ડસ્ટ્રીયલ, શૈક્ષણિક અને આધ્યાત્મિક ધાર્મિક જે બી સંસ્થાઓ કે જે ટુરિઝમ પ્લેસીસ છે એ ત્યાં આપણે એમને ટુરિસ્ટ પ્લેસો ઉપર લઈ જઈએ છીએ. એક ગુજરાત દર્શન યોજના છે, એમાં 60 થી 70 વર્ષની ઉંમરના વયસ્કોને લાવી અને આપણે એમને દર્શન આધ્યાત્મિક સ્થળોમાં ટુરિઝમ પ્લેસીસ ઉપર લઈ જઈએ છીએ. આપણે બીજા રાજ્યોમાં ડાયસ્પોરા સેમિનાર અને સદાકાર ગુજરાત કરીએ છીએ. સદાકાર ગુજરાત 2 દિવસનો હોય છે. એમાં આપણું જે કલ્ચર છે, રસોઈની વાનગીઓ, હેન્ડીક્રાફ્ટ, આ તે બધાના સ્ટોલ હોય છે. ત્યાં આખું ગુજરાત આપણે ત્યાં ઊભું કરતા હોઈએ છીએ. અમારી કચેરી તરફથી દર 15 દિવસે એક એનઆરજી ટાઈમ્સ મેગેઝિન બહાર પડતું હોય છે. હમણાં એક કોફી ટેબલ બુક પણ સરસ બનાવવામાં આવી છે. આ બધી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકારે આપણા દરેક જિલ્લામાં એક જિલ્લા એનઆરજી સમિતિનું આયોજન કર્યું છે અને એના અધ્યક્ષપણે માનનીય કલેક્ટર સાહેબ હોય છે કે જે સ્થાનિક સ્તરેથી એનઆરજી એનઆરઆઈને માર્ગદર્શન મળી રહે. એ ઉપરાંત જે વિસ્તારમાંથી એનઆરજી એનઆરઆઈ વધારે છે એવા વિસ્તારમાં આપણા એનઆરજી સેન્ટરો છે. અત્યારે હાલ મહેસાણા, અમદાવાદ, આણંદ, રાજકોટ, સુરત, વડોદરા 6 એનઆરજી સેન્ટર સ્થપાયેલા છે. આપના નસીબમાં સારું છે, સરસ છે કે સુરત એનઆરજી સેન્ટરનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે અને ઘણું સરસ કામ છે જે આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ. બીજી એક સારી વાત કહું તો સરકાર બારડોલીમાં પણ એનઆરજી સેન્ટર સ્થાપવાની વિચારણા કરી રહી છે. કદાચ ટૂંક સમયમાં બારડોલીમાં પણ એનઆરજી સેન્ટર શરૂ થશે. આ એનઆરજી સેન્ટરો દ્વારા એનઆરઆઈ મેરેજ સેમિનાર, એનઆરજી મીટ, ગુજરાતકાર પરિસંવાદ વગેરે કાર્યક્રમો થતા હોય છે. સેમિનારમાં આપણે ખાસ તો પ્રીતિબેન જ સાંભળવાના છે, કારણ કે આમાં જે અવેરનેસ અથવા સાવચેતી જે રાખવાની છે પ્રીતિબેન જ કહેશે. આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો હેતુ કોઈને ભડકાવવાનો નથી. બધા એનઆરઆઈ ખરાબ હોતા નથી, સારા જ હોય છે. ક્યારેક કોઈ એવું બનતું હોય ત્યારે જ પ્રશ્ન થાય છે. સૌ પહેલા લગભગ 2004-5માં મને યાદ છે ત્યાં સુધી
પહેલો કેસ અમારો સુરતમાંથી જ આવેલો. એ બેનના કંઈક પ્રોબ્લેમ થયેલો, એમને તરછોડી દીધેલા. એ વખતે જયનારાયણ વ્યાસ સાહેબ મિનિસ્ટરમાં હતા, એમને સાંભળ્યા, એમનું ઘણા બધા પ્રયત્નોના અંતે એમનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હતો. એટલે એ વખતથી પછી આ એનઆરજી સેન્ટર સ્થાપવાનો અને એનઆરજી સેન્ટરનો એક ઉદ્દેશ ઊભો થયેલો. તો આપ સૌના કિટની અંદર એક માર્ગદર્શિકા છે. બેન તો આપને ઘણું કહેશે, પણ એ સિવાય એ બુકની અંદર ઘણું બધું સાહિત્ય છે, એમાં વાંચવા જેવું છે. એ આપ જોડે જ રાખજો. ગમે ત્યારે ન કરે નારાયણ આપણે જરૂર પડે અથવા બીજા કોઈ આપણા મિત્ર વર્તુળમાં જરૂર પડે તો ઉપયોગી છે. આપની કીટમાં એક સારી બુક પણ આપી છે, ગાંધીજીની છે, અમારા સ્વપ્નનું ભારત. એ બી એક સારી બુક છે. મારું બ્રોશર પણ છે એમાં, તો આપ એની પ્રવૃત્તિઓ વિશે બી જોઈ શકો છો. આપ સૌ આપનો સમય કાઢી અને સ્પેશિયલી તમે આવ્યા છો એ બદલ હું સૌનો અને ગુજરાત સરકાર વતી આપનો આભાર માનું છું. પ્રીતિબેન અને મંચસ્થ મહેમાનોનો પણ આભાર માનું છું. ગુજરાત સરકાર વતી સૌનો આભાર માનું છું. એક વખત છેલ્લે ફરીથી આપણે ભારત માતાની જય બોલાવી દઈશું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ સરસ રાવલ સાહેબ. સુરત એનઆરજી સેન્ટર ખૂબ જ એક્ટિવલી વર્ક કરી રહ્યું છે અને આગળ પણ બારડોલી વિસ્તારમાં ડૉક્ટર અનુરાધા મેમ જોડે અને યુટીયુ જોડે ઘણા આગળ બી પ્રોગ્રામ કરવાના છે. હવે હું વિનંતી કરીશ ડૉક્ટર અનુરાધા પાઠક, એસોસિએટ પ્રોફેસર ઇન ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ યુટીયુ, જેઓ મહેમાનોને યુટીયુની બ્રીફ ડિટેલ આપશે. ડૉક્ટર અનુરાધા પાઠક. Good afternoon, everybody. Respected Honorable Secretary of SGCCI, Shri Bhavesh Bhai Taylor, Advocate of Supreme Court of India and today's resource person, Preeti Ma'am Joshi, Ramesh Bhai Rawal and Pragnesh Lavangia from GSNR GF Gandhinagar. All the members of Chamber of Commerce, Dr. Rani Shetty Ma'am, Dean and Principal of Maniba Bhulla Nursing College and Chairman of Committee Against Sexual Harassment, faculty members of different faculties and dear students from various departments. Today I take this privilege to welcome you all in the seminar organized by Chamber of Commerce Surat to discuss about the legal matters pertaining to women who get married and aspire to settle abroad. I think this is an extremely needed topic of the present time as more and more girls stream to settle abroad. There have been many instances in the past where girls have become victims of frauds and abuses due to absence of proper legal assistance. Besides, now the most important thing, I would like to give a brief introduction of university to all the members on the dais, which I think is absolutely necessary. The university got the status of private university in the year 2011. The total spread area of university is 120 acres. It is co-educational multi-institutional university with the student base of nearly 8,000. We have 19 institutions, 3 departments and 80 different departments. We have a total of 650 staff including teaching and non-teaching faculties. I feel proud and humbled to welcome you to the evolving University of Gujarat, everybody. One thing I just want to tell you again, all of you, nearly 30% of our students settle abroad after they complete studies. This is the record of this university. So I think this seminar is going to be of utmost importance for them. Thank you. હવે કાર્યક્રમને ઝડપથી આગળ લઈ જઈએ. આજના સ્પીકર શ્રીમતી પ્રીતિબેન જોશીનું ટૂંકમાં હું પરિચય આપું. બાકી તો સેમિનાર એ લેવાના છે, એનું પ્રેઝન્ટેશન આપશે ત્યારે આપણને આખો પરિચય મળી શકશે અને જ્ઞાનનો ભંડાર છે એ પણ આપણને ખ્યાલ આવશે. પણ છતાંય ફોર્માલિટી પૂરતું હું ટૂંકમાં એનો પરિચય આપું. તેઓ 27 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
લગભગ બધાની ઉંમર કરતાં વધારે, એટલે આપણો જન્મ થયો એના કરતાં વધારે સમયથી એ લોકો એક જ વ્યવસાયમાં જોડાયેલા છે, એટલે જ્ઞાનના ભંડાર છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009માં નોટરી પબ્લિક તરીકે તેઓની નિમણૂક થયેલી. તેઓ અત્યારે સુરત ફેમિલી કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ગ્રાહક કોર્ટ સહિત ગુજરાત હાઈકોર્ટ તેમજ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ ધરાવે છે. તેઓ સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ્સ એક્ટિવ કમિટીના કન્વીનર છે, ઇન્ડિયન લોયર્સ એસોસિએશનના સુરતના ચેપ્ટરના પ્રમુખ છે અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરિસ્ટના સભ્ય છે. ખૂબ જ લાંબી કારકિર્દી દરમિયાન તેઓને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે દિવ્ય ભાસ્કર દ્વારા ભાસ્કર વુમન એવોર્ડ ઓફ ધ યર ઇન પ્રોફેશનલ કેટેગરી, ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે એસજીસીસીઆઈ દ્વારા સન્માન, વર્ષ 2016માં લંડન કમ્યુનિટી સર્વિસ માટે મર્ક્યુરી એવોર્ડ, વર્ષ 2017માં દુબઈ ખાતે કાનૂની સંહિતા પુસ્તકના વિમોચનમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમનું સન્માન પણ થયું. વર્ષ 2009માં થાઈલેન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા અને સન્માન પણ થયું. તો આવા દેશ વિદેશમાં સન્માનિત જ્ઞાનના ભંડાર એવા આજના આપણા વક્તા શ્રી પ્રીતિબેન જોશીને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. શ્રીમતી પ્રીતિબેન જોશી, એડવોકેટ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. હવે મહેમાનોને હું વિનંતી કરીશ કે તેઓ ડાયસની સામે પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન લેશે અને આપણે ફ્લોર આજના સ્પીકર શ્રીમતી પ્રીતિબેન જોશીને હેન્ડઓવર કરીએ. તેઓ પોતાનું પ્રેઝન્ટેશન આપે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે શાંતિથી અને ખૂબ જ ધ્યાનથી આ ખૂબ જ મહત્વપૂર્ણ સેશન અટેન્ડ કરે. આભાર. નમસ્કાર મિત્રો, આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગરથી પધારેલા રાવલ સાહેબ, લવિંગિયા સાહેબ, ચેમ્બર ઓફ કોમર્સના ઓનરરી સેક્રેટરી ભાવેશભાઈ, ગ્રુપ ચેરમેન કમલેશભાઈ અને એનઆરજીના ચેરમેન કલ્પેશભાઈ તથા સંસ્થાના ડૉક્ટર અનુરાધાબેન અને ડૉક્ટર રાનીબેન તથા ઉપસ્થિત તમામ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપ સૌને જોઈને મને પણ મારા કોલેજના દિવસો યાદ આવી ગયા. કોલેજમાં હોઈએ અને કંઈક આવું લેક્ચર હોય તો ઘણી વાર થોડો કંટાળો બી આવે. આ તો સરે કીધું છે, મેડમે કીધું છે એટલે એટેન્ડ કરવાનો છે, એવું થાય, સ્વાભાવિક છે. પણ આજનો ટોપિક એવો આપ સૌને સ્પર્શતો છે કે જરીક પણ કંટાળો નહીં આવશે અને કંઈક નવું જાણીને એનો ઉપયોગ કોઈના સારા માટે કે કઈ રીતે થઈ શકે તો એ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે બિન નિવાસી ભારતીયો સાથેના લગ્નોમાં ઊભી થતી સમસ્યાઓ અને ઉપાયો. બિન નિવાસી ભારતીયો એટલે કે જે વ્યક્તિ બીજા દેશમાં વસે છે અને લગ્ન કરનાર અહીંયા એક જણ અહીંયા ભારતમાં છે, દીકરી ભારતમાં છે અને એનો મૃત્યુ ભારત બહાર કોઈ વિદેશમાં છે અને તે વખતે જો લગ્ન કરવાની વાત આવે તો તે સંદર્ભે ની તકેદારી અને એના ઉપાયો એ વિશેનો જાણકારીનો આ સેમિનારનો હેતુ છે. હવે આપણે જોઈએ છે લગ્નની વાત આવે તો લગ્નની વાતથી લગ્નની ઉંમરલાયક વ્યક્તિ ખૂબ જ આહલાદક લાગણી અનુભવતી હોય છે અને લગ્ન બાબતે દરેક વ્યક્તિના વિચારો અને મંતવ્યો પણ અલગ અલગ હોય છે. ઘણીવાર કોઈને મગજમાં એક ફિક્સ ટાર્ગેટ હોય છે, મારે સુરત બહાર નથી જવું, મારે ગુજરાત બહાર નથી જવું, મારે તો અમદાવાદ જ પરણવું છે, મારે તો સુરતમાં જ કરવું છે. અને જ્યારે હવે એ બાબતની વિચારસરણીમાં ફેરફાર થયો છે, મારે લગ્ન કરવું છે તો ભારત બહાર જ કરવું છે, આઉટ ઓફ કન્ટ્રી જ કરવું છે, તો
તો એવા ખ્યાલોનું અસ્તિત્વ ખૂબ જ વધતું જાય છે. અને ભારત બહાર વિદેશમાં લગ્નની વાત આવે એટલે સ્વાભાવિક એક અલગ ઉમળકો જાગે. ઈચ્છુક દીકરીને પણ લાગે અને તેના પરિવારજનોને માટે પણ એક અનોખી તક આવી હોય એવી લાગણી અનુભવતા હોય. એટલે એવા લગ્નનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે. અને જેને કારણે એવા લગ્ન થકી ઉપસ્થિત થતી તકરારોનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે. કારણ કે વાલીને એમ થાય કે મારી દીકરી વિદેશ પરણશે તો એનો નાનો ભાઈ છે એને સ્ટડી માટે આપણે મોકલી શકીશું, કંઈક બિઝનેસ ગ્રોથ માટે આપણે મોકલી શકીશું. એટલે જાણે પરિવારને એક તક મળવાની હોય એવી રીતે એમને એક ભવિષ્ય દેખાતું હોય છે. એટલે સ્વાભાવિક પરિવારના સભ્યો પણ ત્યાં સેટ થઈ શકે એવી માનસિકતા કેળવાતી હોય છે. તો તે વખતે જ્યારે આ દીકરીના લગ્ન જ્યારે વિદેશ કરવાનું હોય ત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભારતના કાયદા અલગ હોય છે અને જે તે વિદેશી કન્ટ્રી હોય ત્યાંના કાયદાઓ અલગ હોય છે. એટલે ઇન્ટરનેશનલ લો લાગુ પડતું હોય છે. અને તે સમયે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે એ દીકરીએ ઘણી બધી પરિસ્થિતિઓમાં અનુકૂળતા સાધીને જવાનું હોય છે. અને ખાસ કરીને ત્યાંની સ્થાનિક ભાષા, ત્યાંની રહેણી-કહેણી, એનો હેતુ, ત્યાંની કાનૂની પ્રથા, ત્યાંના કાયદાઓ તે શું છે એ તમામ બાબતોથી એને જાણકારી મેળવવી પડતી હોય છે. અને ખાસ કરીને જ્યારે વિદેશમાં હોઈએ ત્યારે ઓચિંતી નાણાકીય સહાયની જરૂર પડે તો અન્ય કોઈ પોલીસ કે સંસ્થા કે એની સહકારની જરૂર પડે તો એ દરેક બાબતની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. અને જો આવી જાણકારી ના હોય તો ઘણીવાર ઘણી મુશ્કેલી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડતો હોય છે. ઘણીવાર જ્યારે આપણે લગ્ન નક્કી કરતા હોય ત્યારે આપણે શું જોતા હોઈએ, જનરલી આપણે લગ્ન કરતા હોય તો છોકરાની આવક જોઈએ, અહીંયા સિટીમાં હોય તો આપણે બેકગ્રાઉન્ડ જોતા હોઈએ છીએ અને કોઈના હસ્તક બી આપણે જરા તપાસ કરાવતા હોઈએ છીએ. પરંતુ જ્યારે વિદેશની વાત આવે છે ત્યારે આ જ બધી બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. કેવી રીતે એ આપણે આગળ જોઈશું. હવે મેઇન તો જે દીકરી વિદેશમાં પરણવાની હોય તો એને ચોક્કસ અમુક બાબતોમાં અનુકૂળતા સાધવાની ફરજિયાત હોય છે કે એને જ અનુકૂળતા સાંધવી પડે. જેમ કે એ દેશની ભાષા, દરેક દેશોમાં પોતાની એક ભાષા હોય છે તો એ દેશની ભાષા એને સમજવી પડશે અથવા તો એને અનુકૂળતા એને સાંધવી પડશે. ઘણીવાર ઘરની બહાર નીકળીએ અને સામુવાળું શું બોલે છે એ આપણને ખબર જ નહીં પડે. ત્યાં આગળ દરેક લોકલ લેંગ્વેજમાં જે વ્યવહારો થતા હોય, પછી એ ટ્રાન્સપોર્ટેશન હોય, માર્કેટ હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ તમે બહાર જાઓ તો એ લોકોની ભાષા સાથે તમારે અનુકૂળતા કેળવવી પડતી હોય છે. તો એક એ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે ભાષા. બીજું ખોરાક. આપણે ત્યાં જે રીતે લોકો ખાવાના શોખીન હોય છે તો એવી તરફ અલગ અલગ દેશોમાં પોતાની એક વાનગી હોય છે, ખોરાક હોય છે. મોટા ભાગે નોન વેજીટેરિયન વિદેશોમાં ખાસ કરીને નોન વેજીટેરિયન પણ હોય છે અને વેજીટેરિયન પણ હોય છે પણ એનું પ્રમાણ ઓછું હોય છે. તો તે સમયે તેની સાથે આપણે કઈ રીતે મિક્સ એન્ડ મેચ થઈ શકીએ છીએ તો એ ખોરાક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે એને અનુકૂલન આપણે સાધવું પડે છે. ત્રીજી વસ્તુ છે કે સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે જે ક્યાંય કોઈ પણ વિદેશમાં જોવા નથી મળતી. આપણે આપણી સંસ્કૃતિને વરાયેલા છે. આપણી સંસ્કૃતિ મુજબ આપણે આપણા તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ અને એ દરેક તહેવારોનું એક અનોખું મહત્વ હોય છે. તો વિદેશમાં પણ એ લોકોના જે કાર્યક્રમો થતા હોય છે તો સ્વાભાવિક ઘણીવાર ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા ન પણ મળે પણ એ લોકોની સંસ્કૃતિને પણ આવકારીને એમાં અનુકૂળતા સાધવી પડતી હોય છે. તેવી જ રીતે જીવનશૈલી.
આપણે જે રીતે અહીંયા રહેતા હોય છે, પરંતુ ત્યાંની જીવનશૈલી એ આપણે અપનાવવી પડે છે. સવારે ઉઠવાથી માંડીને, રસોઈ કરવાથી માંડીને, ઘરનું કામ કરવાથી માંડીને, જોબ હોય તો જોબ પર જવા માટે, કાં તો ભણતા હોય તો સ્કૂલ કોલેજમાં જવા માટે, તો આ પ્રકારની જીવનશૈલીને આપણે એડોપ્ટ કરવી પડે છે. ત્યાં મોટા ભાગે કોઈ આપણે લેબર નથી મળતા. તમારે તમારું શેડ્યુલ જાતે બનાવવો પડે છે કે ભાઈ આટલા વાગે ઉઠીને મારે આટલું ઘરકામ પૂરું કરવાનું છે, રસોઈ કરીને જવાની છે, દોડવાનું છે, ટ્રેન પકડવાની છે, બસ પકડવાની છે. તો આ બધી જીવનશૈલીમાં અનુકૂળતા લાવી શકીશું. બીજું મહત્વનું ટાઈમ ઝોન. ઘણીવાર આપણે વિદેશમાં જોઈએ છે કે અત્યારે આપણા 2:30 વાગ્યા હોય છે, તો આપણે યુકેમાં જોઈશું તો યુકે આપણા કરતાં 3 કે 4 કલાક પાછળ છે, આફ્રિકા 3 કલાક પાછળ છે. તો એ ટાઈમ ઝોનમાં ખૂબ જ મોટો ફરક હોય છે. જેથી કરીને જો તમે ત્યાં હો અને ઇન્ડિયામાં કોઈની સાથે વાત કરવી હોય તો તમારે એક ટાઈમ ઝોનને પકડીને વાત કરવી પડે કે ભાઈ અહીંયા અત્યારે આટલા વાગ્યા છે, ઇન્ડિયામાં કેટલા વાગ્યા હશે. તો એ ટાઈમ જોઈને તમારે એ વાતને કરવી પડશે કે જેથી કરીને અડધી રાત ન થઈ હોય, બીજું કોઈ ડિસ્ટર્બ ના થાય. તો એ ટાઈમ ઝોનનો તફાવત ખૂબ જ મહત્વનો હોય છે. હોમ સિકનેસ. હવે ઘણીવાર આપણે જે રોજિંદુ આટલા વર્ષો આપણે જ્યારે કાઢ્યા ભારતમાં, આપણા સુરતમાં કે આપણા અમદાવાદમાં કે બારડોલીમાં, અને એ જ બાબત હવે એ સમય આપણે જો વિદેશમાં કાઢવાનો હોય અને ત્યાં આગળ કોઈ આપણું પોતાનું નથી, કોઈ ઘર પરિવાર ફેમિલીનું નથી, કોઈ મિત્ર મંડળ નથી કે કોઈ એવું નજીકનું સંબંધી નથી, ત્યારે તેવા સંજોગોમાં ઘણીવાર હોમ સિકનેસ આપણે અનુભવતા હોઈએ કે આપણે એકલા પડી ગયા, કોઈ નજીકનું નથી. તો આ જે બાબત છે મુખ્ય ફેક્ટર છે કે જો આપણે આની અંદર અનુકૂળતા સાધી શકીશું, પ્રશ્ન એ જો અનુકૂળતા સાધી શકીશું તો જ વિદેશમાં લગ્ન કરવાની તૈયારી દાખવવી પડે. કારણ કે આ અનુકૂળતા દાખવવાનું દરેક માટે ફરજિયાત છે. જો આ અનુકૂળતા હશે તો તમે વિદેશમાં સેટ થવા માટે કે ભાઈ આટલું મને ચાલશે, આટલું હું ફવડાવીશ, આટલું હું અનુકૂળતા કરીશ, તો વિદેશમાં લગ્નની તૈયારી છે એવું કહી શકાય. અને ખાસ કરીને તબીબી સુવિધાઓ અને આરોગ્યલક્ષી વીમા કવચ એ પણ એટલું મહત્વનું છે કે ભાઈ ત્યાં અજાણ્યા દેશમાં જઈએ અને ત્યાં આગળ કોઈ વીમા કવચ કાં તો કોઈ રહેઠાણની સુવિધા કાં તબીબી આપણે સુવિધાની જરૂર પડે તો એની પણ એટલી જ જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. હવે જો આટલી અનુકૂળતા દાખવ્યા પછી આપણને એમ લાગે કે હવે આગળ ઝંપલાવવું છે, તો આપણે કઈ તકેદારી સાથે આપણે આગળ વધવાનું છે. હવે અત્યારે તો દરેક જણ પાસે ફોન થઈ ગયા છે, બધા જ આઈથી મોબાઈલ ફોન વાપરો છો, બરાબર. મોબાઈલમાં ફેસબુક પર આપણે વાપરીએ છીએ, સ્નેપચેટ આપણે યુઝ કરીએ છીએ, ઇન્સ્ટા યુઝ કરીએ છીએ. આપણા ફેસબુક પર કેટલા જલ્દી મિત્રો બનાવી દઈએ છીએ અને આપણે કોમ્પિટિશન બી કરીએ છીએ કે મારા તો 5,000 મિત્ર થઈ ગયા છે, અરે મારા તો ફ્રેન્ડ ફોલોવર તો બહુ બધા વધી ગયા છે, 1.k થઈ ગયા છે. અને મિત્રો બનાવવાની હોડમાં ઘણીવાર આપણે કોઈને વધારે જાણ્યા વગર તેની સાથે મિત્રતા બાંધી દઈએ છીએ. હવે ઘણીવાર ફેસબુકમાં આપણે જોઈએ છીએ એવા કિસ્સા પણ હું તમને કહું છું, એવા હકીકત બની ગઈ એવા કિસ્સા. ફેસબુકમાં એક છોકરાએ પોતાના પ્રોફાઇલ પર પોતાનો ફોટો મૂક્યો, પાછળ 4-વ્હીલર ગાડી દેખાય અને પાછળ બંગલો દેખાય, બંગલાની બહાર 4-વ્હીલર ગાડી, અને પછી નીચે લખેલું હતું કે બિઝનેસમેન, એકનો એક પુત્ર અને ભણેલો એન્જિનિયર. હવે એને એક દીકરીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. હવે એ દીકરીએ જોયું, આપણે સ્વાભાવિક જે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોય તો આપણે ખરાઈ કરીએ છીએ કે નહીં કે ખરેખર આ કોણ છે. તો એ ખરાઈ કરી કે હા આ તો બિઝનેસમેન છે, એન્જિનિયર છે, એકનો એક પુત્ર છે, બંગલો છે, 4-વ્હીલર ગાડી છે. આ બધું જોયું, એમ લાગ્યું કે આ મિત્રતા કરવા જેવી છે, એટલે એને રિક્વેસ્ટ એની કન્ફર્મ કરી. અને રિક્વેસ્ટ કન્ફર્મ કર્યા પછી ધીરે ધીરે
ગુડ મોર્નિંગથી શરૂ થયા એ મેસેજોના વાર્તાલાપ કે જે ગુડ નાઇટ સુધી એ મેસેજોની શરૂઆત થઈ. પહેલા સામાન્ય લાગતા એવા મેસેજો ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યા. વિચારોની આપલે થઈ, ટેવોની આપલે થઈ, રુચિની આપલે થઈ. અરે મારી પસંદગી પણ આવી જ છે, તારી પસંદગી બી આવી છે, આપણા વિચારો કેટલા મળે છે. એટલે ફોનથી વોટ્સએપથી વાતચીત ચાલુ થઈ. પછી બેઉ જણ એક દિવસ નક્કી કર્યું ચલો ને આપણે મળીએ. પછી બેઉ જણ કે જે સારું આપણે બહાર એક જગ્યા નક્કી કરે છે અને બેઉ જણ મળે છે બગીચા પાસે. અને ત્યારે જોયું કે બેઉ એકબીજાને અનુકૂળ, એકબીજાને પસંદ બી છે અને એકબીજાને ગમ્યા ગયા ખરા. એટલે છોકરી કહે છે કે હવે આપણે હવે બહુ આગળ વધવું નથી અને વધીએ તો પછી આપણે મેરેજ કરવા પડે, સ્વાભાવિક છે. તો પછી છોકરાને પણ થયું કે ભાઈ આ મારા દિલની વાત તો છે, મારે પણ મેરેજ તો કરવા જ છે. પણ મેરેજ હું બહુ ધામધૂમ નહીં કરી શકું કારણ કે મારા પપ્પાની મંજૂરી નથી. છોકરાએ એવું કીધું. છોકરીને થયું કે મારા ઘરમાં મારી બી નાની 2 બહેનો છે, મારા ઘરેથી પણ એટલું ખર્ચ પહોંચી નહીં મળી શકે, તો આપણે મેરેજ રજીસ્ટર કરાવી દઈએ. છોકરો પણ તૈયાર થયો કે હા વાંધો નથી, ચલો ખર્ચો પણ બચે છે અને પપ્પાને તો ખબર પાડવાની જ નથી, નકર મને ના પડે. છોકરીએ પૂછ્યું કેમ ખબર નથી પાડવાની? તો કે ના, પપ્પા ખીજાય કે ભાઈ આપણે આપણા સ્ટેટસની લાવવાની છે, કોઈ ગરીબને નથી લાવવાની. તો કે તારા પપ્પા પછી મને નહીં અપનાવે તો તારા ફેમિલી વાળા? તો કે એ તું ટેન્શન નહીં કર, એકવાર લગ્ન થઈ જાય ને પછી કઈ વાંધો ના આવે. એટલે છોકરીને એમ થયું કે ચલો મારા માતા પિતાને પણ ખર્ચો બચે, પાછળ મારી નાની બહેનો છે તો એના પણ મેરેજ જલ્દી થાય. એમ કરીને બેઉ જણ જાતે નક્કી કરે છે, લગ્ન નોંધણી કરાવી દે છે અને રજીસ્ટ્રેશન લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આવી જાય છે. પછી પેલો છોકરો કહે છે કે ચલ હવે આપણે સાથે રહેતા થઈ જઈએ. તો કે ઘરવાળાને હું બનાવી દઈશ, તું એનું ટેન્શન નહીં કર. એમ કરીને જે પેલી પ્રોફાઇલમાં કાર હતી એ કાર લઈને છોકરો છોકરીને લેવા જાય છે. છોકરીના ઘરેથી વિદાય કરે છે સાદાઈથી કે ભાઈ વાંધો નહીં ચલો. તો છોકરીના ઘરેથી એ વિદાય થઈને એ કારમાં જાય છે. રસ્તા પસાર થાય છે. છોકરી પૂછે છે આપણે ક્યાં જઈએ છે? છોકરો કહે છે કે ભાઈ આપણા ઘરે જ જઈએ છે. ઘણો રસ્તો કપાઈ ગયો. છોકરી હજુ મૂંઝાય છે કે આ ઘર તો આ દિશામાં નથી, તો આપણે ક્યાં જઈ રહ્યા છે? કોઈના ઘરે જઈ રહ્યા છે? છોકરો કે ઘડી શાંતિ રાખ, તારા સવાલોના જવાબ મળી જશે. એમ કરીને થોડા આગળ જાય છે. જોયું તો ગીચ વસ્તીઓ પાછી આવતી થાય છે. તો પૂછે છે અહીંયા કોણ રહે છે? આપણે અહીંયા શા માટે આવ્યા છે? આપણે તો પેલી સોસાયટીમાં જવાનું છે જ્યાં તમારો બંગલો છે. તો કે હા તું શાંતિ રાખ, તને બધી ખબર પડી જશે. એમ કરીને છોકરીને જવાબ નથી આપતો પણ એ ટાળે છે. પછી જ્યાં એક બસ્તી આવે છે ત્યાં રોકે છે અને ઉપર પહેલે માળની ચાલમાં છેલ્લી ખોલીમાં એને લઈ જાય છે, જે 1 રૂમ રસોડાની ખોલીઓ છે ત્યાં એને લઈ જાય છે. એટલે છોકરીને એમ થયું કદાચ કોઈ રિલેટિવ રહેતું હશે ને લગ્ન પછી કે એને પગે પડવાનું હશે એટલે લઈ જતો હશે. કોણ રહે છે અહીંયા ઘરે? આપણે કોના ઘરે આવ્યા છે? એની ઉત્સુકતા વધી જાય છે કે આપણે આવી વસ્તીમાં આવ્યા છે, ઉપર આપણે જઈ રહ્યા છે, તો કોનું ઘર છે? એટલે છોકરો કહે છે કે બસ હવે શાંતિ રાખ. એમ કરીને એ છેલ્લી ખોલીનું બારણું ખોલે છે અને એની ચાવી એ પોતાના પોકેટમાંથી કાઢે છે. ત્યારે છોકરીને નવાઈ લાગે છે કે આ રૂમની ચાવી તમારી પાસે કેવી રીતે? તો કે તું શાંતિ રાખ, તને બધા જવાબ આપી દઉં છું. એટલે એમ કરીને જેવી રૂમની ચાવીથી બારણું છોકરો ખોલે છે, એ છોકરીને અંદર લાવે છે, બારણું અંદરથી બંધ કરે છે અને પછી એને કહે છે કે આ છે આપણું ઘર, 1 રૂમ રસોડાની ખોલી. હવે છોકરી હેપતાઈ જાય છે કે કેમ આ આપણું ઘર? તે તો ત્યાં આગળ મને બંગલો બતાવેલો પ્રોફાઇલ પર અને તે કીધું તારો બંગલો છે, તું બિઝનેસમેન છે. તો એને ચોખ્ખું કહ્યું કે ભાઈ મારો કોઈ બંગલો નથી અને મારી પાસે કોઈ કાર નથી. આ તો હું જ્યાં મિકેનિક તરીકે નોકરી કરું છું ત્યાં ગાડી રિપેરમાં આવેલી હતી, તે ગાડી મૂકીને મેં ફોટો પડાવ્યો અને આ જેનો ગેરેજ છે મારા માલિક, આ એનો બંગલો છે. અને તે છોકરી એટલી હેપતાઈ ગઈ, એને થોડી નર્વસ થઈ ગઈ અને એમ થયું કે મારી સાથે ખૂબ જ ખોટું થયું છે અને ત્યાં ફસડાઈ પડી કે આટલું બધું મારાથી વિશ્વાસઘાત, લગ્ન સંબંધી હકીકતો છુપાવવી તો એ પણ છેતરપિંડી છે.
ખોટી રીતે એને ભ્રમિત કરી કે બંગલો બતાવ્યો, ગાડી બતાવી, હકીકત છુપાવી, પોતે ભણેલો પણ નથી, છોકરી ભણેલી હતી તો એવી હકીકત છુપાવી, ઉંમર છુપાવી, તો આટલી બધી હકીકતો છુપાવીને એને લગ્ન કર્યા. એટલે છોકરી ત્યાં ફસડાઈ ગઈ. એને તરત જ એના પિતાને ફોન કર્યો. થોડીક વારમાં એના પિતા ત્યાં આવે છે. થોડી રજક ત્યાં આગળ થઈ છોકરા સાથે, પણ પછી એ ત્યાંથી નીકળી જાય છે. અને ત્યાર પછી એ આ લગ્ન રદબાતલનો કેસ કરે છે કે ભાઈ આ લગ્ન સંબંધી હકીકતો છુપાવી અને જે હિન્દુ સંસ્કૃતિ મુજબ, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 5 મુજબ લગ્ન પૂર્ણ કરવા, લગ્ન એક સંસ્કાર છે, એને પૂર્ણ કરવા માટે સપ્તપદીની વિધિઓ જોઈએ, ગ્રહ સાતકની વિધિઓ જોઈએ. એવી કોઈ પણ વિધિ મારા લગ્નમાં થયેલ નથી. માત્ર હાર તોરા કરેલા છે અને મંગળસૂત્ર પહેરાવેલું છે, તો એ લગ્ન પણ અપૂર્ણ કહેવાય. તો લગ્ન રદબાતલનો કેસ દાખલ કર્યો. આ બાજુ ફોજદારી ફરિયાદ કરી અને દીકરી છે સુધી લડી અને એને ન્યાય પણ મળ્યો. અહીંયા કહેવાનો એક તાત્પર્ય એવું પણ છે કે ઘણી વાર આપણે ફેસબુકના માધ્યમથી કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા તો ખૂબ જ જલ્દી બનાવી દઈએ છીએ, પણ ઘણી બધી વાર એવી વિગતો જે સામાવાળા બહાર પાડે છે એની ખરાઈ પણ નથી કરતા. અને ફેસબુકથી મળેલા, હવે કેનેડા હોય કે યુકે હોય તો પણ ફેસબુકના માધ્યમથી ઘણીવાર આપણે લગ્ન કરી દેતા હોય છે કે કોઈનો મેલ આવ્યો, કાં તો કોઈ એવી રીતે ઇન્સ્ટા પર મળી ગયા, મિત્ર છે, કેનેડામાં થાય છે, ભાઈ કેનેડામાં નોકરી કરે છે. નોકરી તો કેવી કરે છે? મોટેલમાં નોકરી કરે છે, સારામાં સારી નોકરી કરે છે. પછીથી ખબર પડે કે ભાઈ મોટેલમાં નથી, એ તો કોઈ જગ્યાએ વોશર તરીકે કપડાં ધોવાનું કામ કરે છે. એવા પણ કિસ્સા છે કે ટોયલેટ સાફ કરવાનું ત્યાં કામ કરે છે. એટલે ઘણી બધી આવી હકીકતો છુપાવવામાં આવે છે. ફેસબુકમાં પ્રોફાઇલ બતાવી દેવાથી એ ખરો છે એવું 100% એની ખરાપણાની વ્યાખ્યામાં નથી આવતું. વ્યક્તિ પોતાનો બાયોડેટા તો પોતાનો પ્રોફાઇલ જે રીતે ડેવલપ કરવા માંગતો હોય એ રીતે કરી શકતો હોય છે. એટલે આવા માધ્યમથી આંધળું ના કરવું. અને લગ્નની બાબત તો બિલકુલ જ ના કરવી કે લગ્ન નક્કી કરવા માટે આપણે ફોનના માધ્યમ દ્વારા કરતા હોઈએ, મેલ આઈડી કસારી, તો એનાથી બી આપણે સાવચેત રહેવાનું હોય. કોઈ મધ્યસ્થી માણસ હોય, ઘણીવાર હવે તો આપણે મેરેજ બ્યુરો એટલા બધા આવી ગયા છે કે મેરેજ બ્યુરો દ્વારા પણ આપણે મુહૂર્તની પસંદગી કરતા હોઈએ. મધ્યસ્થી વ્યક્તિ જે સમાજના કોઈ હોય એના દ્વારા કોઈ આવે માંગવું તો પણ આપણે એમ થાય કે ના તો સમાજના વડીલ છે, મધ્યસ્થી છે, સારું જ માંગુ લાવ્યા હોય. પણ એ કરવા પછી પણ એની ખરાઈ કરવાની જરૂર છે. પછી એ મેરેજ બ્યુરોનું હોય કે મધ્યસ્થી દ્વારા હોય કે સમાજના કોઈ અગ્રણી દ્વારા હોય, તો એવી ખરાઈ આપણે કરીએ છીએ ખરા કે માત્ર આપણે મીડિયેટરે કહી દીધું કે ભાઈ આ બહુ સારું છે એટલે આપણે કરી દઈએ છીએ, પણ એના પછી બી એવી ખરાઈ કરવાની ખૂબ જ જરૂર પડતી હોય છે. બીજું કે કોઈ બી લગ્ન વખતે કોઈ બનાવટી દસ્તાવેજો નહીં કરવા જોઈએ. ઘણીવાર ઉંમર અંગેની એફિડેવિટ કાં તો આપણે વિઝામાં બતાવવા માટે ઘણીવાર આપણે ઉંમર છે કે અભ્યાસ છે કે લગ્નને લગતી બાબતો છે, તો એ અંગેના જો કોઈ દસ્તાવેજ બનાવવાના હોય તો તારીખો ઘણીવાર સેટ થતી હોય, એજ ઘણીવાર સેટ થતી હોય, તો એવા બોગસ દસ્તાવેજો કાં તો એવા કોઈ બી દસ્તાવેજો કે જે ખરી હકીકતમાં ન હોય તો એવા દસ્તાવેજો પણ આધાર નહીં રાખવો જોઈએ અને એવી રીતે કોઈ પણ દસ્તાવેજ ન બનાવવા જોઈએ. બીજું કે ઘણીવાર લગ્નની લાલચ, ગ્રીન કાર્ડ મેળવવાની કે ભાઈ ચલો ત્યાં સ્થાયી થઈ જશું આપણે અને ત્યાં વિદેશમાં આપણું એક કાયમી રહેઠાણ થઈ જાય કે આપણે ત્યાંનો ગ્રીન કાર્ડ મળી જાય, એવા ઉતાવળા નિર્ણયો પણ ન કરવા જોઈએ. એવા લોભ લાલચે પણ એવા કોઈ નિર્ણયો ન કરવા જોઈએ. બીજું કે જ્યારે વિદેશમાં લગ્ન કરવાનું હોય ત્યારે એ વ્યક્તિનો દરજ્જો લગ્નનો એ જોવું ખૂબ જ જરૂરી છે. એ વ્યક્તિ કુંવારો છે, પરણેલો છે, અપરિણિત છે, વિધુર છે, તો એનું મેરિટલ સ્ટેટસ પણ જોવું જોઈએ. હમણાં એક દીકરી કેનેડામાં મેરેજ કરીને ગઈ, 2016ની વાત છે, અમારે કોર્ટમાં કેસ પણ કરવો પડ્યો હતો. એ દીકરી જ્યારે મેરેજ કરીને કેનેડા ગઈ 2016માં અને પેલા છોકરાએ અપરિણિત બતાવેલું હતું. જ્યારે એના લગ્નનું ફોર્મ કર્યું ને લગ્ન નોંધણી કરાવી ત્યારે, અને દીકરી તો અપરિણિત જ હતી અને તંદુરસ્ત હતી. હવે એને બેઉ જણને કઈ સંબંધી હસ્તક આ એમનું સગપણ નક્કી થયું અને એમ થયું કે ભાઈ સંબંધી સારા છે એટલે સારું શોધી આપ્યું હશે
તેમ કરીને એમણે જે માહિતી આપી છોકરાવાળાએ, એ માહિતી પર વિશ્વાસ કરીને એ લોકોએ વિવાહ લગ્ન પણ કરી નાખ્યા. દીકરી જ્યારે વિદાય થઈ ત્યારે એ લોકોએ માંગેલું સોનું આપ્યું, જે હવે ખરેખર કહીએ કે સમાજના રીતિ રિવાજો પ્રમાણે ઘણીવાર આપણે સમાજના રીતિ રિવાજોના નામે દહેજ માંગતા હોઈએ છીએ. પણ હવે માતાને એમ પિયર પક્ષને એમ કે ના, મારી દીકરીનું વિદેશમાં થાય છે તો સ્વાભાવિક લાગણી હોશ જુસ્સામાં આવીને દીકરીને કન્યાદાન આપી દે છે. અને ત્યાર પછી દીકરીને વળાવે છે. દીકરી જાય છે ત્યાં કેનેડામાં કોઈ એનું સગું નથી, પિયર પક્ષનાનું કોઈ સગું નથી, દીકરીને પરણીને લઈ જાય છે. હવે ત્યાં જેવી દીકરી એન્ટર થાય છે એ ઘરમાં, ત્યાં ઓલરેડી એક લેડીઝ પણ સાથે રહેતી હોય છે. તરત જ એ પૂછે છે એના હસબન્ડને કે આ કોણ છે અહીંયા આગળ રહે છે? ત્યારે એનો હસબન્ડ કહે છે કે ભાઈ એ મારી પ્રથમ પત્ની છે, મારા એની સાથેના સર્ટિફિકેટ મેરેજ થયેલા છે. ત્યારે એમ થયું કે મને આ હકીકત કેમ છુપાવી? જ્યારે તારું એક લગ્ન ચાલુ હોય અને બીજું લગ્ન કરે તો એ ગુનો બને છે, તે આવી હકીકત કેમ છુપાવી? તો કે એ તો ઇન્ડિયામાં ગુનો બને છે, અહીંયા તો નથી ગુનો, અહીંયા બધું ચાલે. સર્ટિફિકેટ મેરેજ કરીને એક નર્સ સાથે એને લગ્ન કરેલા, એવી હકીકત પછી છોકરીને ખબર પડી. અને ત્યાંના કાયદા કાનૂન મુજબ એ લોકોને એપ્લાય થઈ શકે છે, રહી શકે છે. છોકરીને હવે કઈ મૂંઝાય, કરવું શું? તે છતાં પણ હવે છોકરીનો પાસપોર્ટ એના પતિએ લઈ લીધેલો. એની પાસેના કોઈ પૈસા નહીં, પૈસા તો બધા એના હસબન્ડ પાસે, પાસપોર્ટ, એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એ બધું એના પતિ પાસે. ઇવન એની પાસે ફોન પણ નહોતો. તો કોને વાત કરે? નજીકના સગા સંબંધી કોઈ નહીં, મિત્ર કોઈ નહીં. પતિ જે કે એટલું ચાલવું પડે, બધું પતિ પર આધારિત અને ડિપેન્ડન્ટ હતી. એટલે હવે બીજો વાંધો વિરોધ તો કરી જ નહીં શકે. પરંતુ એના પતિ એને કીધું કે ભાઈ અમે બંને જોબ કરીએ છીએ, તારે સવારનું કામકાજ રસોઈ અમને આટલા વાગે બનાવી દેવાની, અમે સાંજે આવીએ ત્યાં સુધી તારે ઘર સાફ કરી રાખવાનું અને સાંજની રસોઈ કરી દેવાની. એને એક ખોલી કાંગડી એ જ એના ઘરમાં આપી દીધું કે તારે અહીંયા રહેવાનું. હવે છોકરીને ખૂબ જ આંચકો લાગ્યો, ડિપ્રેશનમાં આવી ગઈ. કરવું શું? મેડિકલ સહાય મેળવવા માટે કોને કહી શકે? ત્યારે કોઈને ન કહી શકી. અને દિવસે દિવસે એની તંદુરસ્તી પર અસર થવા માંડી, એના મગજને અસર થવા માંડી. એનો ખોરાક ઓછો થતો ગયો, કામ કરવાની ક્ષમતા ઓછી થતી ગઈ અને શરીર આખું સફેદ પડી ગયું એનું. હવે એ કામ કરતી બંધ થઈ ગઈ. તેવા સંજોગોમાં છોકરાને ફાળ પડી કે હવે આની તબિયત આવી થઈ જાય, કાલ ઉઠીને કંઈ થયું તો શું? એટલે છોકરાએ એને એમ કીધું કે તારે પિયર જવું છે થોડા દિવસ વાત કરવા, રહેવા. એટલે છોકરીને થયું કે આજ મારો તો મોકો છે, હું એકવાર અહીંયાથી જાઉં પછી હું આવું નહીં પાછી. એટલે મનોમન એને ગાંઠ મળી કે હા, થોડો વખત હું હવા ફેર કરી આવું. એમ કરીને પછી મહા મુસીબતે એને કીધું કે મારી મમ્મીને મને ફોન કરવા દો ને. એટલે એને એનો ફોન આપ્યો. એને ફોન એની મમ્મીને કર્યો ને ખાલી એટલું જ કીધું કે મને જેમ બને એમ અહીંયાથી લઈ જાઓ. એમ કરીને એને તરત ફોન મૂકી દીધો. એટલે એની મમ્મીને થયું કે કઈ તકલીફમાં લાગે છે મારી દીકરી. એમણે તરત જ એમના ભાઈને કેનેડા મોકલ્યા અને ત્યાં આગળ પહોંચીને પછી ત્યાંથી ફોન કરે છે એના પતિને. અને પછી આવીને ત્યાં એમના ઘરેથી કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર પહેલા એ દીકરીને લઈને નીકળી જાય છે. અને પછી એ જોઈ છે કે દીકરીની ખૂબ જ ખરાબ હાલત છે. એના પાસપોર્ટને જે અગત્યના ડોક્યુમેન્ટ્સ હતા એ બધા લઈને ત્યાંથી નીકળી જાય છે અને ઇન્ડિયા પરત થાય છે. હવે વસ્તુ તમે જો અહીંયા આવ્યા પછી એ છોકરીએ એ છોકરા ખિલાફ ફોજદારી ફરિયાદ કરી. 498 દહેજ પ્રતિબંધક 357 શારીરિક માનસિક ત્રાસ, ડોમેસ્ટિક વાયલન્સ, એ બધી ફરિયાદો કરી. કારણ કે છોકરીની શારીરિક ક્ષમતા ખૂબ જ ક્ષીણ થઈ ગઈ. અહીંયા આવીને એને મેડિકલ સારવાર લેવી પડી, તાત્કાલિક દાખલ થવું પડ્યું. એટલી પતલી થઈ ગયેલી, જે તંદુરસ્ત હાલતમાં ગયેલી એના કરતાં એના શરીરમાંથી પ્રોટીન ઓછું, વિટામિન ઓછું, લોહીની ઉણપ. એટલે એ બધી પરિસ્થિતિમાં આવી કે નથી ઊભા રહેવા એવી પરિસ્થિતિ નહોતી. એટલે તરત જ એને દાખલ કરવી પડી. થોડી સ્વસ્થ થઈ એટલે પોલીસ ફરિયાદથી માંડીને ડોમેસ્ટિક વાયલન્સ દાખલ કરવું પડ્યું અને લડવું પડ્યું. અને છોકરીએ કીધું ના, મારે લડવું જ છે. ત્યાં હું કઈ પરિસ્થિતિમાં રહી છું, એક દિવસ 100 દિવસ જેવા મને લાગ્યા છે. અને મારી સામે એ એની પહેલી પત્ની સાથે જે રીતે રહેતો હતો ને મને માત્ર કામવાળી તરીકે યુઝ કરી છે. કારણ કે ત્યાં આગળ કોઈ એવું લેબર વર્ક મળે નહીં, કોઈ એવું કામવાળી મળે નહીં, બધું કામ જાતે જ કરવું પડે. એટલે એને લગ્ન માત્ર એક ઘરમાં આયા મળી રહે, એક કામવાળી મળી રહે એવા હેતુથી એને લગ્ન કરેલા. અને ત્યાર પછી અહીંયા આગળ અમારે 2 થી 2.5 વર્ષ અમે લડ્યા અને છોકરીને ન્યાય અપાવ્યો.
જ્યારે ભરણ પોષણ મોટી રકમમાં બંધાયું, એનું સ્ત્રીધન એને અપાયું, રહેઠાણની જોગવાઈ કરવાના આદેશ થયા, ત્યાર પછી એ સમાધાનમાં આવ્યો અને બધું એનું જે સ્ત્રીધન હતું એ બધું પરત આપ્યું. એલિમની જે ભરણ પોષણની ચડત રકમ હતી તે આપી, પણ મતલબમાં અને કમ્પન્સેશન અમે લીધું. એટલે વસ્તુ ન્યાય માટે લડવું પડતું હોય છે. એટલે આ તો એક દાખલો જે બની ગયો છે, પણ આવા ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે મેરેજ રિલેટેડ. ઘણીવાર કોઈને એવો અસભ્ય રોગ હોય તો એ રોગની હકીકત છુપાવે, એડ્સ થયો હોય એવી હકીકત છુપાવે, ઉંમર છુપાવે. તો એવી લગ્ન સંબંધી જો કોઈ હકીકતો છુપાવી હોય તો એ લગ્નને પણ ચેલેન્જ કરી શકાય. લગ્ન સમયે એને બીજા લગ્ન કરી દીધા હોય તો એવી પહેલું જે લગ્ન છે તો આ બીજું લગ્ન તેનું ગેરકાયદેસર ન ઠરે, પણ જ્યારે ખબર પડી છે તો ત્યાર પછી એના વિરુદ્ધ આ ઠગાઈ અને છેતરપિંડીનો કેસ થઈ શકે. એટલે આ મેરિટલ સ્ટેટસ એ ખૂબ જ મહત્વનું છે કે એ સૌથી પહેલા જાણકારી મેળવી લેવી જરૂરી છે. માત્ર લગ્નની નોંધણીના ફોર્મમાં લખી દેવાથી કે અનમેરિડ એવું માની ન શકાય કે એ અનમેરિડ છે. એટલે એ એટલું મહત્વનું છે. બીજું કે જ્યારે કોઈ બી છોકરાની વાત આવે તો આ મેરિટલ સ્ટેટસની સાથે સાથે એની રોજગાર સંબંધી લાયકાત, હોદ્દો, પગાર અને ઓફિસનું સરનામું, ખરેખર ક્યાં કામ કરે છે, કયા હોદ્દા પર કામ કરે છે, શું પગાર છે અને એની ઓફિસ ક્યાં આવેલી છે, આ તો ખૂબ જ જરૂરી છે જાણવું. કારણ કે ઘણીવાર એવું થાય કે ભાઈ મોટેલમાં મેનેજર છે એમ કરીને એ ડિશવોશર નીકળે હોટલમાં. એટલે આ બધી વસ્તુઓ ખૂબ જ મહત્વની કે ત્યાં આગળ નાના કામ કરવાવાળા માણસો નથી મળતા, એટલે બધા અહીંયાથી માણસો લઈ જવા પડતા હોય છે. અને ઘણા આવા કામ કરવામાં ડેરી થાય છે કારણ કે એને પૈસા મળે છે, કારણ કે અહીંયા નોકરી નથી મળતી, ત્યાં મને આવું કામ કરવાથી પણ પૈસા મળે છે, એટલે આવું પણ બની શકે છે. એટલે એવી જાણકારી પણ મેળવી લેવી જોઈએ. અને જ્યાં કામ કરતા હોય તો એ માલિકનું નામ, એની લાયકાત તો એ પણ જાણવી જરૂરી છે કે કોઈ પણ વખત કે કોઈ એવી ઘટના ઘટી ગઈ હોય તો આપણે એ જ્યાં નોકરી કરે છે તો ત્યાં સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકીએ, એટલે એ જરૂરી છે. પછી ઇમિગ્રેશન સંબંધી સ્થિતિ, વિઝાના પ્રકાર, વિદેશમાં રહેવા અને પતિ પત્ની તરીકેની પાત્રતા. હવે ઘણીવાર વિઝાનો પ્રકાર જાણવો ખૂબ જ જરૂરી છે કે ખરેખર એના વિઝા કયા પ્રકારના છે, ટેમ્પરરી છે, પરમનન્ટ છે, કેટલા વર્ષના છે, કયા બેઝના છે. સ્ટુડન્ટ વિઝા તો નથી ને, એ ત્યાં રહી શકે છે, કેટલો વખત એને ત્યાં રાખી શકે છે. એટલે વિઝાની પરિસ્થિતિ જાણવી ખૂબ જ જરૂરી છે. અને એ દેશમાં એ ક્યાં સુધી રહી શકશે. ધારો કે તમને ડિપેન્ડન્ટ તરીકે બોલાવે છે તો ઘણીવાર એવું પણ થાય કે એ તમને રિજેક્શનમાં નાખી દે તો તરત જ તમને ત્યાંથી પરત આવવું પડે કે ચલો ભાઈ જાઓ તમે. તો આ પરિસ્થિતિ પણ જાણી લેવી ખૂબ જ જરૂરી છે. નાણાકીય સંબંધી સ્થિતિ, સંપત્તિ અને રહેઠાણનું સરનામું, એની બેંક બેલેન્સ કેટલી છે એ બી જાણવું જરૂરી છે. જ્યારે કોઈ બી ઇવન આપણે ફરવા બી જઈએ યુકે કે ઓસ્ટ્રેલિયા કે અમેરિકા, તરત જ એ લોકો પૂછે કે ભાઈ તમારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કેટલી છે, તમારા બેંક બેલેન્સ છે 15-20 લાખ, તો જ આપણે ફરવા બી જઈ શકીએ છીએ. અરે આ તો ત્યાં રહેવાની વાત છે, અને જ્યારે રહેવાની વાત હોય તો ત્યાં આગળ એવું બેંક બેલેન્સ વ્યક્તિ ધરાવતો હોવો જોઈએ, કારણ કે ત્યાં આગળ ખર્ચનો આંક પણ એટલો મોટો છે પણ એની સાથે આવકનો આંક પણ છે, એટલે એ પણ જાણી લેવું જરૂરી છે. હવે એનું રહેઠાણ છે કે કેમ. ઘણીવાર એવું થાય કે ભાઈ બધા છોકરાઓ જ્યાં જોબ કરતા હોય તો એક જ ખોલીમાં રહેતા હોય કાં ત્યાં રાખતા હોય, તો ખરેખર એનું અલગ રહેઠાણ છે. રહેઠાણ છે તો એ રેન્ટેડ છે, એની માલિકી પર છે તો એની પણ તપાસ કરવી જોઈએ. એ કંપની એલોટેડ છે તો એ પણ મહત્વનું છે કે એ પણ જાણવું જોઈએ કે ભાઈ પત્ની જાય તો એ ક્યાં રહેશે, લગ્ન કરી ગયા પછી એ ક્યાં રહેશે, કોની સાથે રહેશે, કયા વાતાવરણમાં રહેશે. પછી ભૂતકાળમાં કોઈ ગુનો કર્યો છે કે નહીં તેની ખાતરી કરવાની. ઘણીવાર આ બહુ મહત્વનું છે. લોકો પોતાનો ભૂતકાળ અથવા મહત્વની હકીકત છુપાવતા હોય કે કોઈ ગુનામાં ભૂતકાળ એવો છે, કોઈ ગુનાહિત કે ભાઈ એના પર કોઈ કેસ થયેલા હોય, ચોરી ચકાટાના, અન્ય મર્ડરના, કાં તો કોઈની સાથે છેતરપિંડી કરી હોય એના, કાં તો કોઈ છોકરી સાથેના કોઈ ગુનાના. તો આવો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ, તો એ પણ ચકાસણી કરી લેવી જોઈએ. અને હવે તો બધું ઓનલાઈન મળી જાય છે, તમે પોલીસ સ્ટેશન વાઇઝ બી ચેક કરી શકો છો. એટલે હવે પહેલા જેવું એટલું અઘરું નથી કે તમે નહીં જોઈ શકો. તમે વ્યક્તિની જાણકારી મેળવવી હોય તો તરત તમે મેળવી શકો છો. તો
તો આ વસ્તુ એટલી મહત્વની છે, કેમ કે જો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો એ લગ્ન કરનાર પત્નીને પણ પછીથી હેરાનગતિ થઈ શકે છે. બીજું, કુટુંબની પાર્શ્વભૂમિ. હવે કુટુંબમાં લગ્ન કરવાના છે એ કુટુંબ કેવું છે, જનરલી એ તો બહુ મહત્વનું છે, કારણ કે જે કુટુંબમાં એ દીકરી વહુ બનવાની છે, પત્ની બનવાની છે, દિરાણી બનવાની છે, જેઠાણી બનવાની છે, તો એ કુટુંબ કેવું છે, કુટુંબના સભ્યો કેવા છે, શિક્ષિત છે, સમજી શકે એવા છે કે ઓર્થોડોક્સ છે, કા સમાજમાં પંકાયેલા છે, કા સમાજમાં પ્રસિદ્ધ છે. તો આ બધું બી એટલું જ મહત્વનું છે, કારણ કે પત્ની એકલી નથી જતી, બે પરિવારોના સંબંધ જોડાય છે. તો આ કુટુંબની પણ ભૂમિકા એટલી જ મહત્વની છે. હવે જ્યારે આટલી બાબત આપણે ખરાઈ કરીએ, એની સાથે સાથે આપણે પતિના કયા દસ્તાવેજોની ખરાઈ કરવી જરૂરી છે એ બી એટલું ઇમ્પોર્ટન્ટ છે. વિઝા અને પાસપોર્ટ, કે ભાઈ એનો જે પાસપોર્ટ બન્યો છે, એને વિઝા જે આપણે કહી ગયા હમણાં, તો એના વિઝા કેટલા સમયના છે, કયા વિઝા છે, કઈ કન્ટ્રીના છે, તો એ પણ એટલું મહત્વનું છે. ને ઇવન પોતાના વિઝા બી પોતાની પાસે રાખવાના અને પતિના વિઝાની એક કોપી કે પાસપોર્ટની એક કોપી એ પણ રાખવા જોઈએ. બીજું મહત્વનું, વોટર અથવા ઇલેક્શન રજિસ્ટ્રેશન કાર્ડ. હવે આ કાર્ડ ખૂબ જ મહત્વનો છે કે જે તે વિદેશમાં આપણે કેમ અહીંયા આગળ ભારતીય છે તો આધાર કાર્ડ, એવી જ રીતે વિદેશમાં આ પ્રકારના કાર્ડ હોય છે. તો એની પણ ખરાઈ કરવાની કે ભાઈ આવું કાર્ડ ધરાવે છે તો મને બતાવો. સોશિયલ સિક્યુરિટી નંબર, દરેક ત્યાંના નાગરિકોને એક એવો સોશિયલ સિક્યુરિટી નંબર આપવામાં આવે છે, તો એની ખરાઈ કરવાની. છેલ્લા 3 વર્ષના ટેક્સ રિટર્ન, વ્યક્તિ પોતાની આવક છુપાવતો હોય તો ઘણીવાર ટેક્સમાં તો બતાવતો હોય છે, બરાબર, મેન્યુપ્યુલેટ કરીને બતાવતો હોય છે, પણ થોડો અંદાજો એની અંદરથી આવી જતો હોય છે, એટલે એ પણ ખરાઈ કરી દેવી. બેંક એકાઉન્ટ્સના પેપર, બેંક સ્ટેટમેન્ટ હોય એના, તો એના પેપર્સ પણ જાણીને ખરાઈ કરી શકાય. મિલકતને લગતા દસ્તાવેજો, એની ક્યાં મિલકત હોય, કે ભાઈ ભારતમાં હોય કે ત્યાં હોય, તેવી મિલકતના દસ્તાવેજો પર ચકાસણી કરી લેવી જોઈએ. એટલે આટલી તકેદારીના મુદ્દા છે. હવે વિદેશમાં લગ્ન કરતી છોકરીએ લેવાની મુખ્ય કાળજી. હવે ઘણીવાર જ્યારે મોટા ભાગના કિસ્સામાં એવું થાય છે કે ભાઈ આ દીકરો તો કેનેડાથી આવ્યો છે, અઠવાડિયા માટે જ આવ્યો છે, જલ્દી લગ્ન કરવાના છે, અને એવી ઉતાવળ કરશે કે ભાઈ માત્ર મારા સામે આપણે બેસીને ફટાફટ વિધિ કરી કે નહીં કરી, અથવા તો મંદિરમાં હાર તોરા કરીને આપણે લગ્ન કરી દઈએ છીએ. પણ એવું કરવાનું નથી. લગ્ન કરો તો લગ્ન નોંધણી કરવી ફરજિયાત છે અને કરવી જોઈએ સેફટી માટે, કે જેથી કાલ ઉઠીને તમે કહી શકો કે ભાઈ હા હું એની પત્ની છું અને આ પત્ની હોવાનો પુરાવો, મેરેજ રજિસ્ટ્રેશન, તો એ ફરજિયાત મેળવી લેવું ખૂબ જ જરૂરી છે. બીજું કે વિઝા મેળવવા અને બીજી જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવા માટે તમારા પક્ષે તમામ પ્રકારનું પેપરવર્ક પૂરું કરવું જોઈએ અને મૂળ દસ્તાવેજો પોતાની પાસે રાખવા જોઈએ. હમણાં જ એક કિસ્સો એવો બની ગયો કે ભાઈ દીકરો આવેલો અઠવાડિયું ઓસ્ટ્રેલિયાથી, અને એને જો કે મારે લગ્ન કરવાના છે, અને વાલી કે અમારો બધો ખર્ચો, અમે બધો ખર્ચો કરી લઈશું, તમે કોઈ ટેન્શન નહીં કરો. છોકરીવાળા કે ભાઈ ના, આટલું જલ્દી તો અમે તૈયાર કેવી રીતે કરી શકીએ, અમારી પાસે એવા માણસો બી નથી કે ફટાફટ કામ કરે, તમે ટેન્શન નહીં કરો, અમે કરી દઈશું બધું. એમ કરીને ખર્ચાથી લઈને તૈયારીઓ પણ છોકરા પક્ષે થઈ જાય છે, મંડપો બંધાઈ જાય છે, કેટરિંગ વાળાને કહેવાય જાય છે, લગ્ન અઠવાડિયાની અંદર પૂરા પણ કરી નાખે છે કે ભાઈ જલ્દી જલ્દી લગ્ન થઈ જાય. અને લગ્ન થઈ જાય પરંતુ ઘણીવાર પેપર વર્ક બાકી રહી જાય. એને કારણે પતિ પક્ષે એવું કહેવામાં આવે કે ભાઈ ચલો હવે પેપર વર્ક કમ્પ્લીટ કરીને હું તમને બોલાવીશ. એ લગ્ન કરીને જતો પણ રહે ઓસ્ટ્રેલિયા, પણ હજુ પેપર વર્ક બાકી છે, કારણ કે પત્ની તરીકે એને બતાવવાની હોય, વિઝા એ રીતના બનાવવાના હોય, એટલે વિઝા કચેરીમાં એ બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે, એની ફાઇલ મૂકવી પડે, ફાઇલ પાસ થાય પછી એને ત્યાં આગળ વિઝા મળે, પછી એ આવી શકે. તો આ પેપર વર્ક જે પૂરું કરવાનું છે ને એ થોડું અઘરું છે. ઘણી વાર પેપર વર્કમાં જ પત્ની રહી જતી હોય છે અને પત્ની લગ્નનું પ્રમાણપત્ર લઈને ત્યાં જતો રહેતો હોય છે, કારણ કે એનો મકસદ પૂરો થઈ ગયો, પ્રમાણપત્ર જોતું હતું એ લઈને ભાઈ ચાલ્યા ગયા. હવે પેપર વર્ક પૂરા કરવાને બહાને ઘણી વાર
પત્નીના પિયર પક્ષેથી નાણાં માંગવામાં આવે કે ભાઈ આમાં તો ખર્ચો મોટો છે. હવે આ જે ઓસ્ટ્રેલિયાની વાત છે તેમાં એને લગ્નનો ખર્ચો કરીને તો બધું કરી નાખ્યું. એટલે છોકરીવાળાને એમ થયું કે આ તો કેટલા સારા માણસો, સજ્જન માણસો, અત્યારે કોણ કરે આવો ખર્ચો? પણ જ્યારે પેપર લગ્ન પતી ગયા, ભાઈ ગયા, પેપર વર્કની વાત આવી એટલે તરત જ એને કીધું કે ભાઈ આમાં તો 15 લાખ જોઈશે. કારણ કે ત્યાં સુધી આ પેપર પુટઅપ નહીં થશે, એટલું જલ્દી થઈ નહીં શકશે. તમારે તમારી દીકરીને વળાવવી હોય તો થોડો ખર્ચો આપો. વાત ત્યાં આવીને અટકી ગઈ. હવે પિયરજનો પાસે તો આટલા બધા પૈસા નહીં, કરવું શું? 15 લાખ ક્યાંથી આવે? એમણે કીધું તમે મને પહેલા કીધું હતે તો કઈ અમે સગવડ કરતે, પણ હવે 15 લાખ જેવી સગવડ તો પહેલા બી નહોતી થતી અમારીથી, તો તમારે આ પ્રકારનો ફોડ પહેલેથી પાડવો જોઈએ. તો અમે તમને ના પાડી શકતા હતા કે ભાઈ અમારી પૈસાની સગવડ નથી. પણ હવે શું કરીએ? તો ઘણીવાર એવા પરિવારો છે કે દેવું કરીને પણ પૈસા લાવીને આપતા હોય છે, અને તેમ છતાં પણ એવા લગ્ન ટકતા નથી કે દેવું કર્યા પછી પણ દીકરીને ખુશ રાખી નથી શકતા. કારણ કે જોયું કે ભાઈ આ તો એકવાર પૈસા મળ્યા છે, વારંવાર મળશે, ફરી પાછી માંગણી થાય છે કે ભાઈ હવે તો તું દાગીનાના પૈસા લઈ આવો, રીતિ રિવાજના નામે પૈસા લઈ આવો, સ્કૂટર લેવું છે પૈસા લઈ આવો, અહીંયા બહાર તો મકાનો કેટલા મોંઘા મળે, થોડા તારા મા બાપ મદદ કરે તો વળી હું અહીંયા મકાન લઈ શકીશ. એટલે આ બધી માંગણીઓ વધતી જતી હોય છે અને એના ફોર્મ ને ફોર્મેટ બદલાતા હોય છે. આપણે આજે બી પેપરમાં વાંચીએ છીએ કે દહેજની ફરિયાદો આજે પણ થાય છે. એટલે અસહ્ય પરિસ્થિતિ થાય ત્યારે જ આ બધી ફરિયાદો બહાર પડતી હોય છે. એટલે ઘણા કિસ્સામાં આવું થાય છે, પેપર વર્કને નામે પૈસા પાડવાની વાત હોય છે, અને એ બી લાખોમાં. એટલે આ પેપર વર્કની જે વાત છે એ સૌથી પહેલા પૂરી કરી દેવાની, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બધા એ દીકરીએ કે પરિવારે રાખવાના હોય. પછી પતિ પાસે તેના વર્તમાન લગ્ન સંબંધી દરજ્જા વિશેનું સોગંદનામું કરાવવું. જ્યારે લગ્ન કરવાની તૈયારી દાખવે તો તે સમયે, કેમ કે વિદેશમાં આવા બીજા લગ્નો ત્યાં એલાઉડ હોય છે, ત્યાં એના લગ્ન કરેલા છે નથી કરેલા આપણે ખબર નથી, તેવા સંજોગોમાં એ પતિ પાસે એક એફિડેવિટ કરાવી દેવાની ઉત્તમ રહેશે, સેફ સાઈડ, કે ભાઈ ના એ પોતે અપરિણિત છે, એનું આ લગ્ન તમારી સાથેનું પ્રથમ લગ્ન છે. તો એવી એફિડેવિટ પર જાહેર કરે તો એ મહત્વનું છે. કાલ ઉઠીને જો કંઈ થાય તો તેવા સંજોગોમાં આપણે ભારતમાં રહીએ, જ્યાં રહેતા હોય જે સિટીમાં, તો ત્યાંથી ફરિયાદ કેસ બની શકે. વિદેશમાં તમારા નવા નિવાસ સ્થાને પહોંચતા પહેલા વીમા કવચ મેળવી લેવું જોઈએ, અને આરોગ્ય માટેનો વીમા કવચ. હવે ઘણીવાર આપણે વિદેશ જઈએ અને તે સમયે કોઈ સંજોગોમાં જો આરોગ્ય બગડ્યું તો શું? કારણ કે ત્યાં આગળ મેડિકલ સારવાર ખૂબ જ મોંઘી હોય છે. મોટા ભાગે કોઈ બી આવી સારવાર કરવાની આવે ત્યારે લોકો વિદેશવાળા જે ભારતીયો છે તે ભારતમાં આવીને સારવાર કરાવવા ઉચિત માનતા હોય છે, કારણ કે એ બહુ ખર્ચાળ હોય છે. તો તેવા સંજોગોમાં વીમો લીધો છે એવી આપણે જાણકારી હોવી જોઈએ. કે નથી તો તમે આગ્રહ રાખો કે ભાઈ પહેલા આપણે ઇન્સ્યોરન્સ લઈ લઈએ. બીજું, વિદેશમાં પોતાના નામનું બેંક એકાઉન્ટ ખોલાવવું કે જેથી કટોકટીના સમયમાં પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકાય. બહુ મહત્વનું કે આપણું પોતાનું એક બેંક એકાઉન્ટ પણ હોવું જોઈએ કે જેથી કરીને ત્યાં અટવાઈ નહીં જઈ શકીએ. કોઈ વાર ઓચિંતી પૈસાની જરૂર પડી તો આપણે એકાઉન્ટને આપણે ઓપરેટ કરી શકીએ. કશે બહાર જવું હોય તો તે પણ આપણે આપણા પૈસા કોઈ ખર્ચ કરવો હોય તો એ પણ આપણે આપણું એકાઉન્ટ કરી શકીએ છીએ એની અંદરથી. બીજું કે કટોકટીની પરિસ્થિતિમાં મદદ મળી શકે તો વિદેશના એવા એલજી, કોઈ પોલીસના ફોન નંબર, ઈમેલ આઈડી કે અન્ય સત્તા મંડળો કે હેલ્પલાઇનના નંબરો આપણી પાસે હોવા જોઈએ. કે ભાઈ જે દેશમાં જઈને લગ્ન આપણે કરેલા છે અને ત્યાં જ રહેવાનું છે તો ત્યાં આગળ કયું પોલીસ સ્ટેશન નજીક પડે છે, ત્યાં કઈ એવી હેલ્પલાઇન છે. આપણે અહીંયા કેવી હેલ્પલાઇન છે 181, કઈ બી તકલીફ પડી તો આપણે કરી દઈએ છીએ ફોન. આપણા મિત્રોને પણ કહીએ છીએ કે ભાઈ આપણી હેલ્પલાઇન 181, ચલો બાળકોને 1094, પોલીસની તકરાર હોય 100 નંબર. તો ત્યાં આગળ પણ આ રીતની હેલ્પલાઇન નંબરો હોય છે, તો એની જાણકારી મેળવી લેવી જોઈએ. પોલીસ સ્ટેશન કયું નજીકનું છે, ત્યાં કયા એવા સામાજિક મંડળો છે કે જે આવું કાઉન્સેલિંગ કરતા હોય છે કે મદદે આવી શકતા હોય, તો એની પણ જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. બીજું કે વિદેશમાં દરેક જગ્યાએ ભારતીય એજન્સીની કચેરી હોય છે, જે એમ્બસી કહેવાય,
કે ત્યાં કચેરી હોય છે તો તેના નંબરો પણ એના ઈમેલ આઈડી પણ મેળવી રાખવા જોઈએ કે જેથી ઇમરજન્સીમાં જરૂર પડે તો તમને મદદરૂપ થઈ શકે, તમે સંપર્ક કરી શકો. બીજું કે વિદેશના કાયદા હવે ઇન્ટરનેશનલ લો લાગુ પડે છે, પણ તેમ છતાં ત્યાં પણ સ્ત્રીને કાયદાનું રક્ષણ અને પ્રોટેક્શન તો મળે જ છે. પણ એ માટે તમારે એ ત્યાંના દેશના કાયદાની પણ જાણકારી મેળવવી જરૂરી છે. જેવી રીતે અહીંયા ડોમેસ્ટિક વાયલન્સ થાય છે તેની સામે પ્રોટેક્શન મળે છે, રેસિડન્સ હોય, મેન્ટેનન્સ હોય, ચાઇલ્ડ સપોર્ટ હોય, તો એ બધા સપોર્ટ ત્યાં પણ મળે છે, પણ ક્રાઇટેરિયાસ જુદા હોય છે. એટલે એ અંગેની પણ જાણકારી મેળવી લેવી જરૂરી છે કે જે દેશમાં જાઓ છો ત્યાં કાયદા શું છે, ત્યાં કાયદા કયો ભાગ ભજવે છે. તો એ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે કાયદા જાણતા હોય તો તમે એનો ઉપયોગ કરી શકો ને કઈ રીતે તમારે આમાંથી બચવાનું છે તે જાણી શકો. અને બીજું મહત્વનું કે જ્યારે લગ્ન કરવાની વાત આવે ત્યારે આપણે પોતે પગભર હોવા જોઈએ, કંઈક ભણેલા ગણેલા કે જેથી કરીને આગળ કંઈક કામ કરવાનું આવે તો આપણે સુસજ્જ રીતે આર્થિક નિર્ભરતા દાખવી શકીએ. તો એટલું આપણામાં એ હોવું જોઈએ કે જેથી કરીને આપણે પગભર થઈએ, પોતાનું જાતે કમાઈ શકીએ અને કોઈના પર ડિપેન્ડ નહીં થઈ શકીએ. એક મારી બેનપણી હતી કે જે હમણાં જ લંડન ગઈ. હવે ખાસ એને કંઈ આમ કોઈ સ્પેશિયલ લાયકાત નથી, પણ એને ડાન્સનો શોખ હતો અને ધીરે ધીરે કથક શીખી ગઈ અને ત્યાં ગઈ અત્યારે કથકના ક્લાસ ચલાવે છે અને સારી એવી આવક મેળવે છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે વ્યક્તિને જે શોખ હોય એ શોખને એના વ્યવસાયમાં પરિવર્તિત કરવું જોઈએ. મને શોખ હતો વકીલાતનો અને મને એમ થાય કે પિક્ચર જોવા જઈએ ને ત્યારે મને એમ થાય જશે હું ઓર્ડર કરે છે, પણ ખરેખર એવું ઓર્ડર હોતું નથી રિયલિસ્ટિકમાં. પણ એક વસ્તુ હતી કે ભાઈ હા આ હીરોએ જો આવી દલીલ કરી છે ને હું હતા ને તો હું આવી દલીલ કરી જ દેતે. એટલે એક શોખ કે મેં વકીલ બનવું, લડવું, લોકોને ન્યાય અપાવવો, એટલે એવો શોખ હતો. એ શોખ મને મારા વ્યવસાય તરફ લઈ ગયો. અમારા ફેમિલીમાં કોઈ એવું બેકગ્રાઉન્ડ નહીં વકીલાતનું, એટલે ઘરમાંથી સ્વાભાવિક બધા ના પાડે કે આપણા ફેમિલીમાં બેકગ્રાઉન્ડ નથી, કેવી રીતે છૂટકશે, કેવી રીતે આગળ આવશે. કારણ કે આ વકીલાતનો વ્યવસાય એવો છે કે કોઈનો દીકરો હોય, કોઈના બાપા હોય, કોઈના કાકા હોય, એની આંગળીએ ચાલતા હોય, કોઈના હસબન્ડ હોય. જ્યારે મારામાં તો પાછળ કોઈ નહીં મળે, પણ થયું કે ના કરવું છે, હું કરીશ, ભલે એ સમય થોડોક વધારે લે પણ કરવું છે કારણ કે મને શોખ છે. અને એ શોખમાં હું ઉતરી અંદર અને મને સફળતા મળી એનો મને આત્મવિશ્વાસ અને ગૌરવ છે. એટલે એ વસ્તુ આપણો ધ્યેય ઓબ્જેક્ટ બહુ ક્લિયર હોવો જોઈએ. કોઈ નથી ફેમિલીમાં એટલે નથી કરવાનું એવું નહીં. નાનપણમાં જ્યારે અમારે સ્કૂલમાં કોમ્પિટિશન હતી વેશભૂષાની, ત્યારે ઘરમાંથી અમારા બા કે એવું કે તું મીરાબાઈ બની જાય. મેં તું મીરાબાઈ કેમ? તો કે ના મીરાબાઈ બને તો સારું લાગે. એટલે મેં તો મમ્મીને કીધું મમ્મી મને મીરાબાઈ નથી બનવું, મને તો શિવાજી બનવું છે. એટલે બા કે આપણે તો છોકરી કહેવાય, મીરાબાઈ બને, શિવાજી ના બને. એટલે હું મમ્મીને આવું કેવું છોકરી છે એટલે મીરાબાઈ બનવાનું? એટલે મમ્મી સમજે. એટલે મમ્મી કે બેટા હમણાં શાંતિ રાખ, તને શિવાજી બનાવીશ. એમ કરીને મમ્મીએ સ્કૂલમાં ત્યાં તૈયાર કરી નાખ્યું. આપણે શિવાજી બન્યા, તલવાર પરવાર લગાવેલી, ડાયલોગ 2-3 સરસ બોલ્યા અને ઇનામ પણ મળ્યું. અને ઇનામ લઈને જ્યારે બાને મળવા ગઈ કે બા જુઓ મને ઇનામ મળ્યું શિવાજીનું, ત્યારે બા પણ ખુશ થયા. એટલે વસ્તુ વિપરીત સંજોગો અને પરિસ્થિતિ તો જીવનમાં ડગલે ને પગલે આવવાની છે, પણ એ પરિસ્થિતિને કઈ રીતે મૂલવો છો એ બી એટલું જ મહત્વનું છે. એટલે આમ જોવા જઈએ તો બહેનોને ઘણા વિશાળ અધિકારો કાયદાએ આપેલા છે. ફ્રી લીગલ એડ, દરેક બહેનોને વિના મૂલ્યે કાનૂની સહાય મળે છે. તાલુકામાં તાલુકા કોર્ટમાંથી, જિલ્લામાં જિલ્લા કોર્ટમાંથી, રાજ્યમાં વડી અદાલતોમાંથી ને સર્વોચ્ચ અદાલતમાંથી પણ દરેક બહેનોને ફ્રી લીગલ એડ મળે છે. પછી એ કેસ મૂકવો હોય કાં તો મૂક્યા વગર પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશન મીડિયેશનમાં કોઈ પણ તકરાર વ્યક્તિ મૂકી શકે છે. તો એવો પણ એક અધિકાર છે. સમાનતાનો અધિકાર, સમાન રક્ષણનો અધિકાર, જીવન જીવવાનો અધિકાર, પોતાની રાષ્ટ્રીયતા અથવા તો નાગરિકતા મેળવવાનો અધિકાર, સ્વતંત્ર રહેઠાણનો અધિકાર. પહેલા જ્યારે 498ની ફરિયાદ જે દહેજની સાથે સંલગ્ન શારીરિક માનસિક ત્રાસ ક્રિમિનલ પ્રોસિજરમાં IPC ની કલમ 498
FIR થતી સાસરીવાળા જામીન પર છૂટી જતા. તે સમયે પ્રશ્ન એ ઊભો થયો કે ભાઈ ભોગ બનનાર પત્નીને શું મળ્યું? ફરિયાદ પુરવાર થાય તો પતિ કે સાસરીવાળાને સજા થાય. સજા બી કેટલી? 2 વર્ષ 3 વર્ષ, જે કલમો આધારિત હોય તો એટલી સજા થાય. પણ ભોગ બનનારને શું મળ્યું? રહેઠાણ તો મળતું નથી. ત્યારે તેવા સંજોગોમાં 2005માં ઘરેલું હિંસા અધિનિયમનો કાયદો ઘડાયો અને એ કાયદા દ્વારા રહેઠાણનો અધિકાર દરેક સ્ત્રીને પ્રાપ્ત થયો. હવે કોઈ પણ ઘરમાંથી એવું ના કે ભાઈ આ તારું ઘર નથી ચાલતી પકડ. સ્ત્રીને રહેઠાણનો અધિકાર ઘર પરિવારના સભ્યએ આપવાનો. એ પરિણીત સ્ત્રી હોય તો એ જવાબદારી પતિની હોય છે, અપરિણીત હોય તો એ પિતાની જવાબદારી છે. એટલે મતલબ એને રહેઠાણનો અધિકાર ત્યારથી એ પ્રાપ્ત થયો છે. બીજું, સંયુક્ત રીતે સંપત્તિની માલિકી મેળવવાનો અધિકાર. ઘણીવાર જ્યારે પતિ પત્ની કમાતા હોય અને જોઈન્ટ પ્રોપર્ટી લીધી હોય, પણ જ્યારે સેપરેશનની વાત આવે ત્યારે પતિ એમ કહી દે કે ભાઈ આ તો મારું, તારું કઈ નહીં, મારું બી મારું ને તારામાં બી મારું. તો એ પરિસ્થિતિમાં પણ આવી સંયુક્ત મિલકતમાંથી એનો હક મેળવવાનો અધિકાર છે. અને ઇવન એ રહેઠાણ પણ માંગી શકે છે, મેન્ટેનન્સ પણ માંગી શકે છે અને કબજોનો પણ એને અધિકાર છે. અને વિશેષ અધિકારો સામે શારીરિક, માનસિક, જાતીય, આર્થિક શોષણ થાય છે તો એની સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે. ઘણીવાર સ્ત્રી કમાતી હોય તો એનો આખો પગાર સાસરીવાળા કે પતિ લઈ લે, તો તેવા સંજોગોમાં ઘણીવાર સ્ત્રી નથી કમાતી, ઘરકામ જ કરતી હોય, પણ પતિ આવે પણ એને રેશનના પણ પૈસા નહીં આપતો હોય, કંઈ પણ ચીજ વસ્તુ લાવવાના રસોઈના પણ પૈસા નહીં આપતો હોય, તો એ પણ એક પ્રકારનું આર્થિક શોષણ છે. જાતીય શોષણ, એની ઈચ્છા વિરુદ્ધ કોઈ બી પ્રકારના શારીરિક સંબંધોમાં બળજબરી કરે તો એ જાતીય શોષણ. શારીરિક, માનસિક હિંસા, મહેણા ટોળા મારવા, સરખામણી કરવી, નહીં લાવી, તું આવી છે, તું મને ગમતી નથી, અને જાહેરમાં અપમાન કરવું, વારંવાર નિંદા જાહેરમાં કરવી, તો આ શારીરિક, માનસિક હિંસા છે. ઘણીવાર આપણે એમ કહે ને કે હિંસા એટલે હું મારામારી. આ મારામારી નહીં, હિંસાના અલગ અલગ પ્રકાર છે. શારીરિક, માનસિક, જાતીય, આર્થિક, આ પ્રકારની મૌખિક હિંસા કે જે સમાજમાં મોડેથી બોલીને અપમાનજનક, 4 માણસો સાંભળે એની સામે અપમાનજનક પરિસ્થિતિ થાય એવી રીતે બોલવું, ઉપેક્ષિત વર્તન કરવું, તો એ બધી હિંસા સામે પણ રક્ષણ ઘરેલું હિંસા અધિનિયમના કાયદા હેઠળ સ્ત્રીને પ્રાપ્ત થાય છે. પોતાને ત્યજી દેવા સામે વળતર મેળવવાનો અધિકાર. કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ પતિ કોઈ પણ જાતના વ્યાજબી કારણ વગર જો એ સ્ત્રીનો ત્યાગ કરે ત્યારે એ સ્ત્રી પોતે વળતર મેળવી શકે છે, ભરણ પોષણ મેળવી શકે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકને માતાએ પોતે કબજો રાખી શકે છે, કે માતાને પોતાનું બાળક રાખવાનો અધિકાર છે. ઇવન કોર્ટ અને કાયદો એવું માને છે કે 5 વર્ષનું બાળક અને માતાની હૂંફ, લાગણી અને પ્રેમની જરૂર વધારે હોય છે કુદરતી વાલી તરીકે, એટલે એ એનો અધિકાર છે. લગ્નમાં મળેલી ભેટ સોગાદ અને સ્ત્રીધન. ઘણીવાર સ્ત્રીધન તમને ઘણાને નથી ખબર હોતી. સ્ત્રીધન એટલે શું? તો લગ્ન સમયે, લગ્ન પહેલા કે લગ્ન બાદ એ સ્ત્રીને પિયર પક્ષ કે સાસરી પક્ષ તરફથી મળેલા દાગીના કે ઘરવખરીનો સામાન કે ગિફ્ટ આઇટમ, એ દરેક ચીજ વસ્તુઓ સ્ત્રીધનમાં સમાવેશ થાય અને સ્ત્રીધન પર માત્ર તે સ્ત્રીનો જ હક લાગે. ઘણીવાર સાસુ એમ કે લાવ બેટા હું સાસરીને મૂકું, તો સાસુને એ આપવામાં આવે સાચવવા પૂરતું, તો એ સાસુ એના ટ્રસ્ટી કહેવાય, માલિકી નહીં. એટલે સ્ત્રીધનનો અધિકાર માત્ર એ સ્ત્રીનો જ છે. દહેજ વિરોધી અધિકાર. દહેજ માટે ના પાડી શકે છે. સમાજના રીતિ રિવાજોના નામે જો દહેજની માંગણી કરવામાં આવે તો એ સ્ત્રીને એની સામે એનું પ્રોટેક્શન મળી શકે છે, અવાજ ઉઠાવી શકે છે. ક્રૂરતા, શારીરિક કનડગત, અત્યાચાર, એની સામે રક્ષણ મેળવવાનો અધિકાર. ક્રૂરતા, કોઈ પણ પ્રકારની શારીરિક, માનસિક ત્રાસ, રોજિંદા કાર્યમાં સતત એકનું એક વલણ, વર્તન અને વ્યવહાર આવે કે માણસ ત્રાસી જાય ત્યાં સુધીનો જો ત્રાસ આપવામાં આવે તો તેની સામે પણ સ્ત્રીને રક્ષણનો અધિકાર છે. ઘરેલું હિંસા સામે રક્ષણ અને પાસાનો ખ્યાલ જે આપણે વાત કરી ગયા. એટલે આ બધી સમસ્યાઓ વિદેશમાં વસતા ભારતીયોને પણ લાગુ પડે છે અને એમાં પણ એમને આ સમસ્યાઓ નિવારી શકે એવા કાયદા કાનૂન આપેલા છે. તો આ રીતે આપણે આજે જોયું કે સ્ત્રીને કેટલી હદે એના અધિકાર મળેલા છે અને તેવા સંજોગોમાં લગ્ન થકી જે સમસ્યાઓ ઊભી થાય છે તો કઈ તકેદારી રાખી શકાય છે, કયું રક્ષણ મળી શકે છે, તો એ અહીંયા આપણે જોઈ ગયા. તો હવે જો કોઈને કોઈ પણ એવા પ્રશ્ન હોય
તો પૂછી શકો છો. અને મને અહીંયા આપ સૌ સમક્ષ રૂબરૂ થવાની તક મળી તે બદલ હું સંસ્થાને SGCCI નો આભાર માની મારા વક્તવ્યને વિરામ આપું છું. થેન્ક યુ. ધન્યવાદ. હવે ઓપન ફોરમ છે એટલે મેમે ખૂબ જ સરસ પ્રેઝન્ટેશન આપ્યું, વ્યવસ્થિત ઉદાહરણ સહિત આપણને સમજાવ્યું કે વિદેશમાં મેરેજ કરવા જ્યારે જઈએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો એ બાબતે કોઈ બી કન્ફ્યુઝન હોય અથવા તો ક્વેશ્ચન હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે. બધા હોદ્દેદારોને પણ વિનંતી કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરે. ભાવેશભાઈ ટેલર, માનનીય માનદ મંત્રી શ્રી SGCCI, ડોક્ટર અનુરાધા મેમ, પ્લીઝ. કમલેશભાઈ. મેમ અહીંયાથી મેનેજ કરીને જાય ત્યારે ટેમ્પરરી વિઝા પર હોય અને ત્યાં બધું ફ્રોડ કરીને ગયા કેસ ચાલે છે સપોઝ, અને પછી ત્યાં PR મળી જાય છે, સિટીઝનશિપ થઈ જાય છે, તો એને ઇન્ડિયન લોઝ લાગુ પડે પછી? અહીંયા ભારતમાં લગ્ન થયેલા છે ને, અને ભારતનો નિવાસી છે, ભારતમાં જન્મ છે, એટલે એને ભારતીય નાગરિકત્વ લાગુ પડે, એટલે ભારતીય કાયદા એને લાગુ પડે છે. અને મેરેજ જ્યાં સુધી ભારતમાં થયા હોય એટલે ભારતના તમામ કાયદાઓ એને લાગુ પડે છે. અને ઇવન એને છૂટાછેડા લેવા હોય તો બી ભારતમાં જ્યાંથી મેરેજ કરેલા છે ત્યાંથી એને છૂટાછેડા લેવા પડે, એટલે અહીંયાના જ કાયદા લાગુ પડે છે. એટલે એમાં કોઈ ટેન્શન નથી, કારણ કે એ ત્યાં એવું બતાવે, ઇવન ત્યાં છૂટાછેડા બી લઈ લે પેપર પર, તો પણ એ માત્ર છૂટાછેડા ત્યાં લાગુ પડે, અહીંયા નહીં. અહીંયા તો આજે પણ તમારા પતિ પત્નીના સંબંધો અસ્તિત્વમાં છે એવું માની શકાય. સપોઝ અહીંયાથી એલિમની ખોરાકી બધું બંધાઈ ગયું, પણ એ જ ટાઈમ પર એને ત્યાંનું જે એડ્રેસ હતું અમારી પાસે જે કોર્ટમાં હોય, અને પછી ત્યાં એડ્રેસ એને ચેન્જ કરી દીધું, બીજી સિટીમાં હતું, બીજા સ્ટેટમાં, તો પછી ત્યારે કેવી રીતે એની પાસેથી મેળવવાનું? એ તમારે ત્યાંની એમ્બસીનો કોન્ટેક્ટ કરવાનો કે આ વ્યક્તિ અહીંયા હતો, અહીંયા જોબ હતું ને હવે મળતો નથી ને કોર્ટની આ પ્રોસિડિંગ્સ છે, અને બીજી બાજુ તમે વોરંટ કરાવો અને એ વોરંટ એ સ્થળ ઉપર બજે એવું જ જોગવાઈ છે એ તમે કરી શકો. એમ્બસીનો સપોર્ટ તમારે લેવો પડે. મેમ તમે એમ કીધું કે દસ્તાવેજો હોય એટલે તે પરત ને એવું તો એમાં ખબર ન પડે કે અસલી છે કે નથી. એટલે દસ્તાવેજો જે તમે પ્રોસિડિંગ્સ વિઝા માટે આપેલા હોય, તમારું જન્મનું પ્રમાણપત્ર, તમારું LC અને તમારું આધાર કાર્ડ, એ તો તમને ખબર જ હોય જે પ્રોસિડિંગ્સમાં તમે આપ્યા છે, અને એ પ્રોસિડિંગ્સની સાથે આખી ફાઇલ બનીને આવે એ અસલ દસ્તાવેજ કહેવાય. એ તમારે તમારી પાસે રાખવાના છે કે જેની અંદર આ બધું ઇન્ક્લુડ હોય. બટ નકલી બી તો હોય છે. નકલી કે અસલી, પણ તમારો જે આધાર કાર્ડ એની સાથે એટેચ હોય છે. તમે અહીંયા વિઝા કચેરીમાં જશો ને તમે વિઝા બતાવશો અને આ અસલી હશે તો જ તમને એન્ટ્રી મળવાની છે, નકર તમને પાસપોર્ટ ઓથોરિટી જ આગળ નથી જવા દેવાની. બરાબર છે? અને ઘણાને જો કોઈ સવાલો હોય અને પૂછી શકાય એવું ના હોય તો મારો મોબાઈલ નંબર પણ તમે લખી શકો છો. તમે મને મોબાઈલ પરથી પ્રશ્ન પૂછી શકો છો, એટલે મારા સમયને અનુકૂળતા હું તમને જવાબ પણ આપીશ. અને એવું લાગે તો તમે રૂબરૂ પણ મળી શકો છો અને ચેમ્બર ઓફ કોમર્સમાં પણ તમે સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 98251 14156. 98251 14156. જો તમારો ક્વેશ્ચન હોય અને તમે જો અહીંયા પૂછી નહીં શકો તો તમે ફીડબેક ફોર્મ જે તમને આપેલું છે તે તમારે ભરવાનું છે અને તમારે પાછું આપવાનું છે. તો એમાં પણ તમે ક્વેશ્ચન લખી શકો છો. દરેકે ફીડબેક ફોર્મ ભરવાનું છે અને જતી વખતે પાછું આપવાનું છે. અને જે લોકોએ એટેન્ડન્સ નથી માર્ક કરી તે લોકોએ પણ જતી વખતે એટેન્ડન્સ માર્ક કરીને જવાનું છે. બીજો કોઈને અહીંયા ક્વેશ્ચન પૂછવો હોય તો? આ સિવાય મેમ નો નંબર તો તમને મળી ગયો છે. ચેમ્બર ઓફ કોમર્સ નો નંબર પણ તમે નોટ ડાઉન કરી શકો છો. 0261 229 4 1
22291111. ફરી એકવાર રિપીટ કરું, 0261 22291111. અને આ નંબર પર કોલ કરીને તમે કહી શકો છો એનઆરસી સેન્ટર પર ફોન ટ્રાન્સફર કરો, જેથી કરીને તમને યોગ્ય માર્ગદર્શન મળે. કોઈ ક્વેશ્ચન? ઓકે, હવે પ્રોગ્રામને આપણે આગળ લઈ જઈએ. આ જે પ્રોગ્રામ છે એ એનઆરસી સેન્ટર, એસજીસીસીઆઈ સુરત તેમજ યુટીયુ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો છે. એટલે યુટીયુ ના મેમ સુપ્રિયા રત્ના નાગાજી, જેઓ એસોસિએટ પ્રોફેસર છે માઇક્રોબાયોલોજીના, એમને હું વિનંતી કરું કે તેઓ થેન્ક્સ કરે આ ફાઉન્ડેશન તેમજ સેન્ટરનું. Good evening, everyone. I hope that this session was helpful for the answers or for the questions which you are looking for where you can't ask anyone. I hope that this session in your future will definitely be useful and have these two numbers if you are really going to marry an NRI person. With this note, I take this opportunity to express my heartfelt thanks to all the members who have been contributing directly and indirectly to make this session a grand success. On behalf of our Honorable Provost Sir, Dr. Diya Shah Sir, Registrar Dr. Chinmay Sir, Dr. Rani Shetty Ma'am, Chairperson of Committee Against Sexual Harassment, and Dr. Anuradha Ma'am, Chairperson of Women's Cell, Ukadasaria University, we express our gratitude and thanks to the Southern Gujarat Chamber of Commerce of Industry for organizing this event in collaboration with Women's Cell and Committee Against Sexual Harassment, UTU. I also extend my thanks and gratitude to Shri Bhavesh Taylor Sir, Honorable Secretary of SGCCI, Shri Kalpesh Bhai Sir, Chairman SGCCI, Shri Kamlesh Sir, Group Chairman SGCCI, for arranging this program. My special thanks and our special thanks to our today's speaker, Srimati Preeti Joshi Ma'am. She is an advocate in Supreme Court of India, and I think the information she has covered in this session is abrupt and useful for all of us. And if you are having any people who are facing this issue, you can give the reference of SGCCI as well as MAM's number, and it will be helpful for them. And I also thank for the presence of Mr. Pragnesh Sir here, in spite of his busy schedule. I extend my special thanks to Mr. Ramesh Sir, Vice President, Mr. Himanshu Sir, President, Mr. Ashish Sir, Past President, Mr. Bhavesh Sir, Honorable Treasurer of SGCCI, for having this effort and interest in conducting this session in our university. Last but not the least, I thank each and every participant who is here, who has come here and sat patiently. I thank SGCCI for your token of appreciation to all the participants and for the refreshments you have arranged to our students. I once again thank each and everyone for your interest, presence and patience. And make sure that you will note the two numbers and keep with yourself if you are facing any issue. Thank you. Thank you very much, ma'am. So, કેવો લાગ્યો પ્રોગ્રામ? જો સરસ લાગ્યો હોય તો જોરદાર તાળીથી આપણે દરેક મહેમાનોને, સિટીઝનને અભિનંદન આપીએ, ધન્યવાદ આપીએ. ખૂબ જ ઇન્ફોર્મેટિવ સેમિનાર હતો અને એના દ્વારા આપણને ખાસ કરીને બારડોલી
જે એનઆરજી માટે મતલબ ક્રાઉડેડ એરિયા કહેવાય. તો તમે બધા પણ ઘણીવાર વિચારતા હશો કે આગળ ફ્યુચરમાં મેરેજ ટાઈમે શું કરશું શું નહીં. તો એ કન્ફ્યુઝન ક્લિયર કરવા માટે જ આ મેરેજ સેમિનાર હતો. આગળ પણ તમને કોઈ કન્ફ્યુઝન થાય અથવા તમારી આજુબાજુમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાં રિલેટિવ્સમાં પણ કોઈ એવું કેસ તમને મળે તો તમે શ્યોરલી મેમનો અથવા તો સેન્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત જેમ રાવલ સાહેબે કહ્યું એમ સુરત એનઆરજી સેન્ટર ખૂબ જ એક્ટિવલી વર્ક કરે છે. એમાં એનઆરજી કાર્ડ ગુજરાત કાર્ડ તરીકે એક સારો એવો પ્રોજેક્ટ છે. જે કાર્ડ હોલ્ડર જ્યારે ગુજરાતમાં વિઝિટ કરે છે ત્યારે એને દરેક પ્રકારનો સપોર્ટ અવેલેબલ થાય છે. આ ઉપરાંત એનઆરજી સેન્ટર એનઆરજી જે ફોરેન રહે છે તે લોકોને લીગલ તેમજ સોશિયલ અને ઇકોનોમિકલ એક્ટિવિટીઝમાં પણ હેલ્પ એન્ડ સપોર્ટ કરે છે. એટલે તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલીમાં કોઈ પણ એનઆરજી હોય તો અમે અનુરાધા મેમને લિંક શેર કરશું એનઆરજી ગુજરાત કાર્ડ માટે. તો તમારા ફ્રેન્ડ સર્કલ રિલેટિવને રિક્વેસ્ટ કરજો કે એ લિંક પ્રેસ કરે અને ગુજરાત કાર્ડ માટે એપ્લાય કરે, જે એકદમ નોમિનલ ટોકન અમાઉન્ટથી 225 રૂપિયાથી અવેલેબલ છે અને એમાં ઘણા બેનિફિટ અવેલેબલ હોય છે. તો આ બ્રીફ થઈ એનઆરજી ફાઉન્ડેશન વિશે. હવે હું વિનંતી કરીશ, હા, આ જે પ્રોગ્રામ હતો એનો 2 કે 3 અભિપ્રાય માટે કોઈ પણ સ્ટુડન્ટ અથવા તો પ્રોફેસર સર મેમ પણ આવી શકે છે. આ પ્રોગ્રામ કેવો લાગ્યો એનો અભિપ્રાય કોઈ પણ 1 કે 2 સ્ટુડન્ટ. સારો લાગ્યો કે નહીં? જોરમાંથી જોરદાર તાળીથી વિદ્યાર્થી મેમને વધારી દો. Good afternoon, ma'am. This was like really very good, and it is like really हमको मैं हिंदी में बोलूँ. I'm more comfortable in that. Like बहुत सारे स्टूडेंट्स ऐसा सोचते हैं कि अभी पढ़ने के बाद क्या लाइक मास्टर्स जिसको करना हो तो वो अब्रॉड सेटल होने के लिए एंड फिर फाइनेंशियली वहाँ पे सेटल होने के लिए और फॉर देयर फ्यूचर. तो ये सेशन लाइक बहुत हेल्पफुल था. सारे डॉक्यूमेंट्स वगैरह के बारे में भी इंफॉर्मेशन दी और मैम ने लाइक बहुत सारी चीजें हमको बताई जो हमें नहीं पता थी. सो दिस सेशन वाज रियली वेरी हेल्पफुल एंड वेरी गुड. मैम यू आर रियली वेरी एक्सीलेंट इन योर जॉब, लाइक सीरियसली. थैंक यू. બીજું કોઈ? આ લેડી ઓરિએન્ટેડ પ્રોગ્રામ જ છે તો તમને હિંમત રહેવી જોઈએ કે આપણે આ રજૂઆત કરીએ. વેલકમ મેમ. મેમ હું મારી પર્સનલ લાઈફના એક્સપિરિયન્સ પરથી હું 6 યર્સથી હું હેરાન થાઉં છું. મને એમ થયું કે તમે મને પહેલાં કેમ નહીં મળ્યા. રિયલી મને એવું ફીલ થાય છે. આ બધું જે છે મને 100 વર્ષ લાગ્યું બધું જાણતા, જે તમારી પાસે ઓલરેડી હતું જ. મને એવી અત્યારે ફિલિંગ આવે કે પહેલે તમારી પાસે આવવાનું હતું. રિયલી થેન્ક યુ. થેન્ક્સ મેમ. હજુ કોઈને કોઈ અભિપ્રાય આપવો હોય અથવા તો ક્વેશ્ચન બી પૂછવો હોય તો પૂછી શકે છે. કોઈને આટલા સમય દરમિયાન મગજમાં ક્વેશ્ચન આવ્યો હોય. ઓકે, સો હવે હું રિક્વેસ્ટ કરીશ એસજીસીસીઆઈ ના ગ્રુપ ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરાને વોટ ઓફ થેન્ક્સ માટે. શ્રી કમલેશભાઈ ગજેરા. ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર આયોજન માટે એકવાર જોરદાર તાળીઓથી સમગ્ર ડાયસને વધાવો. તમને જેટલો દિલથી પ્રોગ્રામ ગમ્યો હોય એટલી જોરથી તાળીઓથી આ સભામંચને આપણે ગુજરીએ. આખા આયોજનને કરવા માટે ખૂબ મહેનત, ધગસ અને કાર્યક્ષમ
કાર્યક્ષમતાની જરૂર હોય છે. એનું જ આ પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર હોલની અંદર ખૂબ ઉત્સાહિત વાતાવરણ સાથે આપ સૌ અહીં બિરાજમાન છો. આપ સૌનો હું સૌપ્રથમ સહૃદયથી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી આભાર વ્યક્ત કરું છું. આભાર વ્યક્ત કરું છું આજના સવારના 5 વાગે ગાંધીનગરથી નીકળેલા ગુજરાત સરકારના 2 અધિકારીઓને સુરત સુધી આપને મળવા માટે, આ કાર્યક્રમમાં આવવા માટે આ લોકો સવારે 5 વાગ્યાથી નીકળ્યા છે અને બપોર સુધી તેઓ ભૂખ્યા તરસ્યા હતા ને આપને સુધી મળવા આવ્યા છે. એની એક જ નેમ છે કે ગુજરાતની કોઈ પણ દીકરીને લગ્ન અંગેની જો મૂંઝવણ થતી હોય ને તો ગુજરાત સરકાર તેમની તકેદારી રાખશે. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના બંને અધિકારી રમેશભાઈ અને પ્રજ્ઞેશભાઈને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. સાહેબ આપ અહીં પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. આ એનઆરસી જે ડિપાર્ટમેન્ટ છે તે આપણા સુરતના જ સૌથી યુવા ધારાસભ્ય અને ગુજરાત સરકારના ગૃહમંત્રી એવા આપણા હર્ષભાઈ સંઘવીની પાસે છે. સુરત ખૂબ નજીક છે. એનઆરજી ના કોઈ પણ કામ માટે આપ હર્ષભાઈ સંઘવીનો પણ સંપર્ક કરી શકો છો. બેઝિઝક ગુજરાત સરકાર આપની સાથે રહેશે. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ અહીં આવ્યા. આપણો ભવિષ્યમાં પણ આની કરતા પણ સારો સપોર્ટ જોઈશે. આપનો આભાર. આપ આગળ પણ અમારી સાથે રહેશો. હું આભાર વ્યક્ત કરીશ આ સમગ્ર આયોજનના સ્વપ્નદ્રષ્ટા એવા અનુરાધાબેન અને રાનીબેન. આખા આયોજનમાં જો કોઈ સૌથી વધુ આયોજન માટે મદદરૂપ થયા હોય ને તો આપણા કેમ્પસના આ બંને લેડીઓ છે કે જેણે આખા આયોજન માટે ખૂબ મહેનત આપી, ખૂબ હિંમત આપી. અમે સુરતથી આવીએ પણ અહીંયા ઓડિયન્સ જ ન હોય, કોઈ સાંભળવા વાળું જ ન હોય અને ગમે તેટલો કિંમતી મેસેજ આપણા સુધી પહોંચાડવો હોય તો એ પહોંચવાની શક્યતા જ ન હોય તો કેવી રીતે થઈ શકે? આ સમગ્ર આયોજનમાં અનુરાધાબેન આપે જે જહેમત ઉઠાવી, જે આયોજનમાં અમને પીઠબળ પૂરું પાડ્યું, હું આપનો ચેમ્બર ઓફ કોમર્સ વતી સહૃદય આભાર વ્યક્ત કરું છું. આ સુપ્રીમ કોર્ટના વક્તાને તો તાળીઓથી વધાવવા પડશે ને. આ વકીલ નથી, આ વક્તા છે. ખૂબ સારી રીતે તેઓએ જીવનની નાની નાની બાબતોને એટલી સારી રીતે વર્ણવી અને આપના સુધી પહોંચાડી કે આપને કદાચ ખ્યાલ જ ના આવ્યો કે તેને કેટલું અમૂલ્ય જ્ઞાન આપના સુધી 1 કલાકના સમયમાં પહોંચાડી દીધું. આખા આયોજનને ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી ભાવેશભાઈ ટેલર લીડ કરી રહ્યા છે. ભાવેશભાઈ ખૂબ શેડ્યુલ ટાઈટ હોય, સવારથી ચેમ્બર પર હાજર હોય, પ્રમુખશ્રી અને બીજા સરકારના લાઇઝિંગ હોય છતાં પણ બારડોલીમાં આપ યુવાનોને મળવા માટે આવે છે. ભાવેશભાઈને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. બેન આની પછી પાવભાજીને થોડી વાર બેસો તો ચાલશે, 2 મિનિટ જ લે. ઇટ્સ ઓકે, 5 મિનિટ ખાલી. એટલે પાવભાજી છે મેં વચ્ચે કહી દીધું, વાંધો નહીં ને. કલ્પેશભાઈ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી આપની વચ્ચે વાત કરતા રહે છે. આખા એનર્જી સેન્ટરના તેઓ ચેરમેન છે. કલ્પેશભાઈને ખૂબ ખૂબ તાળીઓથી વધાવે જેથી બીજા પ્રોગ્રામો કરવાની તેને પ્રેરણા મળે. દીકરીઓ સુધી વાત પહોંચાડવાની વાત હતી પણ ઓલું નમસ્તે લંડન પિક્ચર જોયું ને એમાં કદાચ સમજી ગયા ને કે અક્ષય કુમારને જરૂર પડે કે એનર્જી મેરેજમાં શું તકેદારી રાખવી. એટલે મને એમ લાગે છે કે જે પ્રથમ હરોળમાં જે 4-5 ભાઈઓ બન્યા છે ને એ બધા અક્ષય કુમારો સુધી મેસેજ પહોંચાડશે. આપ આટલી સંખ્યામાં આવો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપને કીટ આપેલી છે, એ કીટની અંદર બધા જ પ્રકારની માહિતી છે. એની અંદર એક ફીડબેક ફોર્મ છે. એ ફોર્મ ભરીને આપ આપશો. અમને ખબર પડશે કે આપને આ પ્રોગ્રામ કેવો લાગ્યો, ભવિષ્યમાં આપની સુધી શું વાત પહોંચાડીએ. આપ અહીંથી ગયા પછી આ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારા સુધી પહોંચાડી શકો છો. આપ અહીં આવ્યા, સહૃદય આપનો ચેમ્બર ઓફ કોમર્સ વતી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આભાર કમલેશભાઈ. આ સુપ્રીમ કોર્ટના વક્તાને વધારવાના બાકી થોડાક રહી ગયા છે. હું વિનંતી કરીશ ભાવેશભાઈને કે તેઓ તેને બુક્સ થી સન્માનિત કરે. વક્તા માટે મોમેન્ટો કરતા બુક્સ એ ખૂબ અગત્યની વસ્તુ હોય છે. અનુરાધાબેન અને ભાવેશભાઈ દીદીબેનને બુક્સ આપીને સન્માનિત કર્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી તેઓને વધાવીએ. હવે તો ગુજરાત સરકાર પણ સાથે છે.
ખૂબ ખૂબ આભાર. હવે જેમ કમલેશભાઈ સસ્પેન્સ ઓપન કરી દીધું છે કે શું છે આના પછી નેક્સ્ટ પ્રોગ્રામ, તો દરેકે પાઉંભાજીનો નાસ્તો કરીને જ જવાનું છે. અને પ્રોફેસર મેમને વિનંતી કે તેઓ વ્યવસ્થાના ભાગરૂપે વન બાય વન બધાને જવા દે.